સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના 1 કોટ્યાવધિ વર્ષ પણ લાભ નહીં દે શકતા. અધોગતિમય મહાપાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. કૃપાલદેવે કહ્યું, સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. પાઠનું શીર્ષક સત્સંગ છે. સત એટલે આત્મા, જે વડે આત્માનું ભાન થાય, જ્ઞાન થાય એવો જે સંગ તે સત્સંગ છે. સત્સંગ કૃપાલદેવ કહે તો સર્વ સુખનું મૂળ છે. જેમ વૃક્ષનું મૂળ, વૃક્ષના મૂળમાંથી કૂંપળ ફૂટે, તેમાંથી પાન ઝાડ થાય, તેમાંથી તેના ઉપર ફૂલ આવે, પછી ફળ આવે, તેમાં સત્સંગરૂપી એક વૃક્ષ છે અને એનું મૂળ સત્સંગ છે. એ વૃક્ષ એટલે સુખરૂપી વૃક્ષ, સુખરૂપી વૃક્ષનું મૂળ સત્સંગ. એ સત્સંગના મૂળિયામાંથી એ વૃક્ષ મોટું થઈ અને એને પુષ્પ આવે અને અંતે મોક્ષરૂપી ફળ આવે. એટલે જે જીવ સત્સંગ કરે એ અંતે મુક્તિને પામે. એટલે મોક્ષનું મૂળ તે સત્સંગ છે. અને જેને સાચું સુખ જોઈતું હોય તે સત્સંગ કરે, કારણ કે સર્વ સુખનું મૂળ જ સત્સંગ છે. અને સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગની જેને પ્રાપ્તિ થઈ, મહાપુણ્યના ઉદય સત્સંગની પ્રાપ્તિ થાય. સત્સંગ મળવો સહેલો નથી. આપણને પ્રાપ્ત થઈ ગયો એટલે આમાં આપણને એની જોઈએ એવું મહાત્મ્ય નથી લાગતું, પણ એ અતિ દુર્લભ છે. સત્પુરુષ પહેલા મનુષ્યપણું મળવું દુર્લભ, સત્પુરુષ મળવા અને એના વચનોનું શ્રવણ મળવું એ અતિ દુર્લભ વસ્તુઓ છે. એટલે કૃપાલ કે જો તમને સત્સંગ મળ્યો તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી. કારણ કે સત્સંગ મળ્યો તેના પ્રભાવ વડે કાર્ય થાય જ. કેવી રીતે? બ્રહ્મચારી વિવેચનમાં કહે છે કે સત્સંગથી કશાયો મંદ થાય. આપણા ક્રોધ, માન, મેલ, ઉપાધિ જે કશાય ભાવ છે એ સત્સંગમાં કશાયનું ભયંકરપણું જાણપણામાં આવતા કશાયો ઘટે છે, મંદ થાય છે. સત્સંગથી કશાયો મંદ થાય અને કશાય મંદ થવાથી પુણ્ય બંધાય અને પુણ્યથી સંસારમાં પણ જે સુખ જીવતે છે તે તેને પ્રાપ્ત થાય છે. એટલે સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. તેથી સત્સંગ એ સર્વ સુખનું મૂળ કહ્યું. વળી કહ્યું કે સત્સંગ ગતિ ગંગા જલે, સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગ રૂપી ગંગા જળમાં જે સ્નાન કરે તેમાં તેને તીર્થ કે તપાદી કરવાનું પણ કર્તવ્ય નથી રહેતું. કારણ તીર્થ કરીને પણ શું કરવું છે? સત્સંગ કરવો છે. તીર્થો પણ સત્સંગ માટે જઈએ છીએ. તીર્થોમાં શા માટે જઈએ? કે કંઈ સત્સંગનો જોગ મળી આવે. તપ કરીને પણ શું કરવું છે? તો કે સત્સંગ વિશેષતા, એના માટે તપ છે. એમ તીર્થ કે તપ પણ જે સત્સંગ માટે છે તેવો સત્સંગ આપણને મળ્યો હોય ને એ જો કરતા હોઈએ તો કે છે એને તીર્થ અને તપ બધું એમાં આવી ગયું. સત્સંગ ગતિ ગંગા જલે, સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. અર્થાત તપાદી છે તે પણ વિશેષ સત્સંગ કરવા માટે છે. તપ કરીને પણ જો સત્સંગ ન થાય તો એ તપનું કોઈ પ્રયોજન નથી, અર્થ નથી. એટલે મહાપુરુષે કહ્યું ઉપવાસ આદિ કરો, પણ વિશેષ સત્સંગ થાય તેના માટે. પણ ઉપવાસ કરીને
પછી સૂઈ રહેવાનું થાય, શરીરમાં શક્તિ ન હોય, ભક્તિ સત્સંગ પણ ન થાય તો કે ઉપવાસ કરવા યોગ્ય નથી. એક ટાણું કરો, બ્યાસણું કરો, પણ શક્તિને છુપાવ્યા વગર થતો હોય તો જરૂર કરવો, અને એનો સદુપયોગ સત્સંગમાં કરવો. એટલે સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. કર્મથી છૂટવું એ જ ખરી પવિત્રતા છે. વિવેચનમાં બધું બ્રહ્મચારી આ કહ્યું કે સર્વ પ્રકારના કર્મો, અષ્ટકર્મો, એથી છૂટવું એ જ આત્માની પવિત્રતા છે. આજે આત્મા આપણું મલિનતાને લઈને, કર્મોને લઈને કર્મથી મુક્ત થાય કે સિદ્ધ પરમાત્મા સદૈવ પવિત્ર જ છે. એટલે ગમે તેવા પવિત્ર થવા માટે, એટલે કે કર્મોથી છૂટવા માટે સત્સંગ એ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગથી કર્મ છૂટવાની શરૂઆત થાય છે અને અંતે તેનું મોક્ષરૂપી ફળ આવે છે. એટલે પરિણામે તે સિદ્ધ થાય છે. ગમે તેવા પવિત્ર થવા માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ નહીં દઈ શકતા અધોગતિમાં મહાપાપો કરાવે છે. સત્સંગની એક ઘડી જે લાભ આપે, સૌભાગભાઈ ઉપરનો પહેલો જ પત્ર, તેમાં કૃપાલદેવે લખ્યું, ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. ક્ષણ માત્ર પણ સજ્જન પુરુષોનો સમાગમ તેને ભવ સમુદ્રથી તરવા માટે નૌકા સમાન બની જાય છે. શંકરાચાર્યનું વચન છે તે કૃપાલદેવ કે બરાબર છે. ક્ષણમપી, ક્ષણ માત્ર પણ સજ્જન સંગતિ રેખા, સજ્જન પુરુષોની સંગતિ તે ભવતી ભવાર્ણવ, ભવરૂપી અર્ણવ એટલે સમુદ્રથી તરવા માટે નૌકા સમાન બની જાય. તો કૃપાલ કે સત્સંગની એક ઘડી જે લાભ દે, એક ઘડી એટલે 24 મિનિટ. કોઈ મહાપુરુષનો સમાગમ થયો હોય તો જીવન ફરી જાય. કોઈ એવો પુણ્યનો ઉદય થયો હોય તો આટલો સત્સંગ પણ બસ છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે કે એટલે સત્સંગમાં સાચી વાત થાય, પદાર્થનું સત્ય સ્વરૂપ સમજાવાય, અને એ જો એની જો એને પકડ થઈ ગઈ તો કામ થઈ ગયું. એટલે સત્સંગની એ ઘડી જે લાભ દે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન આપે. કુસંગમાં કરોડો વર્ષ રહે તો એ કંઈ લાભ ન મળે. જ્યારે સત્સંગની એક ક્ષણ પણ એને મોક્ષનું કારણ બની શકે, અને કુસંગના કરોડો વર્ષો એને લાભ તો ન આપે પણ વિપરીત પ્રવર્તન કરાવી, મિથ્યાત્વ ઘાડ કરાવી, ચારિત્ર્યથી પણ ભ્રષ્ટ કરી અને અધોગતિમાં મહાપાપો કરાવી દે. અને સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવધિ, કોટ્યા એટલે કરોડ અવધિ, એટલી અવધિ તક, વર્ષો તક પણ લાભ નહીં દઈ શકતા અધોગતિમાં મહાપાપો કરાવે છે. અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી, અને અસંગ ને અસત પ્રસંગ એ જ કુસંગ છે, અને એ આત્માને મલિન જ કરે છે. તે અધોગતિમાં મહાપાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ. કૃપાલ કે સત્સંગ શબ્દનો સામાન્ય અર્થ એ છે કે ઉત્તમ પુરુષોનો સંગ કરવો, કે સારી રીત ભાત વાળા ઉત્તમ જીવો પાસેથી સારી રીત ભાત શીખે, ક્ષમાવાળા પાસેથી ક્ષમા શીખે. પણ અહીં તો આત્માની પ્રાપ્તિ કેમ થાય એવો જે સંગ, તે સત્સંગ વિશે વાત કહેવી છે. કૃપાલ દે કે સત જેનાથી પ્રાપ્ત થાય, આત્માની જેનાથી ઓળખાણ થાય, એવા સત્સંગની વાત અહીં કહેવી છે. બાકી સામાન્ય અર્થ તો સત્સંગ એટલે ઉત્તમનો સહવાસ. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી
ત્યાં રોગની વૃદ્ધિ થાય છે. કોઈ આખા ગામનો ઉકરડો હોય, એના પાસે ઘર હોય તો સારી હવા નથી આવતી, તો રોગની વૃદ્ધિ પણ થઈ શકે. એમ જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે. તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. જ્યાં સત એટલે આત્મા સંબંધીની વાત એને જો સાંભળવામાં ન આવે તો એની આત્મભ્રાંતિનો રોગ વધી જાય. અનાદિત્ય રોગ છે જ. આત્મભ્રાંતિ સમા રોગ નહીં, અનાદિકાલનો એ રોગ છે. અને વળી આત્મા સંબંધીનું જ્ઞાન આપવામાં આવે એવો સત્સંગ ન મળે તો એની આત્મભ્રાંતિ જાય નહીં, પણ વિશેષ દ્રઢ થાય. આત્મભ્રાંતિ એટલે શું? તો કે આત્માને દેહ માને અને દેહને આત્મા માને. આ દેહ તે જ હું. દેહને આત્મા માનવો, શરીરને અને આત્માને આ શરીર રૂપ માનવું, આ જ આત્મભ્રાંતિ. આત્માને આત્મા માને, દેહને દેહ માને તો સત્યને સત્ય માન્યું એમ થઈ ગયું, પણ એ વિપરીત માને છે. અને એમાં આ સત્સંગ જ્યાં નથી, સંસાર સત્સંગમાં સત્સંગ ત્યાં નથી એટલે કુસંગ છે, ત્યાં આત્માની ભ્રાંતિરૂપ રોગ એનો વૃદ્ધિ પામે છે. એટલે દ્રષ્ટાંત આપ્યું કે જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે. તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. આત્માની ભ્રાંતિ, શંકા કે હું આત્મા છું કે દેહ છું, એ રોગ છે. રોગ કરતાં વિશેષ ખરાબ છે. આ ભ્રાંતિ જ આપણે સંસાર વધારે છે. સ્વરૂપનું જ્ઞાન, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ આત્મભ્રાંતિના કારણે જ દેહને આત્મા માની, દેહમાં રહેલી ઇન્દ્રિયોને પોતાનું સ્વરૂપ માની, ઇન્દ્રિયો જે વિષયોમાં રાગ કરે તેમાં રાગદ્વેષ કરી અને સંસાર વધાર્યો છે. અનાદિથી આ જ ચાલે છે. એટલે કૃપાલ કે જ્યાં સત્સંગ નથી ત્યાં એવો આત્મરોગ વધે છે. દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે. ક્યાંય જતા હોય ને ભયંકર દુર્ગંધ આવતી હોય તો નાક આડું વસ્ત્ર પણ મૂકી દે. બહુ ગંદી હવા છે, બહુ ગંદુ, એટલે દુર્ગંધ બહુ આવે છે. જેમ કે મુંબઈમાં કાંકરિયા, જ્યાં આખા ગામનો મળ બહાર જતો હોય તો કેટલે દૂર સુધી પણ એની દુર્ગંધી ફેલાય. એટલે ત્યાં રહીને તો ભયંકર વાસ મારે. તો દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્ય છે, જરૂર છે. જેમ તેવી રીતે કુસંગથી દૂર રહેવું અથવા કુસંગીઓનો સંગ ન કરવો, તેનો ત્યાગ કરવો પણ અવશ્યનો છે. તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનો અવશ્ય છે. કેમ કે જેને સત્સંગ કરવો છે તેને કુસંગથી બચવું જોઈએ. સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે. કૃપાલ કે સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને તે અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. સંસાર પણ એક પ્રકારનો સંગ જ છે, પણ તેમાં દેહ અને ઇન્દ્રિયો એના પાછળ જીવન હોય છે. ત્યાં મોટે ભાગે આત્માની વાત સંસારી જેવો કરે નહીં, એટલે અનંત કુસંગરૂપ છે. માટે આવા સંસારને ત્યાગવો યોગી છે. શા માટે? તો કે સંસાર જીવને ધર્મથી પાડી નાખે, ધર્મ ન કરવા દે, એવા સગા સંબંધી વખત રોકી લે એવા છાપા, વિકતા તથા કુદગુરુ વગેરે કુસંગ છે. બ્રહ્મચારી આ અનંત કુસંગ રૂપનો અર્થ કર્યો સંસારનો, કે જે સંસાર ધર્મથી પાડી નાખે, મોહ કરાવી, અને ધર્મ પણ કરવા ન દે આવા સગા સંબંધીઓ, અને વખત રોકી લે નકામો એવા છાપા અને વિકતા, સ્ત્રી કથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા અને કુગુરુ. કુગુરુ એ મોટામાં મોટો કુસંગ છે કે જે એને શ્રદ્ધાથી જ ભ્રષ્ટ કરી દે.
ચારિત્રથી ભ્રષ્ટ થયેલો જીવ ઠેકાણે આવે, પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયો એટલે ગયો. ભટ્ટા દંસણ ભટ્ટા, દંસણ ભટ્ટા ન સિજનથી ચારિત્ર ભટ્ટા સિજનથી. ચારિત્રથી ભ્રષ્ટ થયેલો જીવ ઠેકાણે આવે, પણ શ્રદ્ધાથી જ ભ્રષ્ટ થઈ ગયો તે ઠેકાણે આવવો મુશ્કેલ છે. એટલે આ કુગુરો શું કરે, આપણને શ્રદ્ધાથી જ ભ્રષ્ટ કરી દે. એટલે તે સંસાર અનંત કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. અને આપણા અંતરમાં રહેલા અંતરંગ શત્રુઓ કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે એ આપણને આત્માર્થ કરવામાં નડે છે, માટે તે પણ કુસંગ છે. આપણા અંતરંગ કશાય ભાવો તે પણ કુસંગ છે. આત્માર્થ સિવાય બીજા જે સંકલ્પ વિકલ્પ આપણે કરીએ છીએ તે સર્વ કુસંગ છે. ને સંસારમાં તો બધું એવું જ છે. એટલે સંસાર જ કુસંગરૂપ છે. એટલે મહાત્માઓ કે ભગવાન તીર્થંકરો જેવા પણ આ સંસારનો ત્યાગ કરી દેવતાય સુખ ભોગવે. તીર્થંકરો છતાં પણ એનો ત્યાગ કરીને એ કરપાત્રી થઈને જંગલમાં ચાલી નીકળે છે. કેમ કે આ સંસાર અનંત કુસંગરૂપ છે. માટે તે ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય, પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. કૃપાલજી કે ગમે તેવો સંગ હોય, પણ જે સંગ વડે તમારા આત્માની પ્રાપ્તિ ન થાય, ઓળખાણ ન થાય, તો તે સત્સંગ નથી. ગમે તે જાતનો સહવાસ હોય, પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માના શુદ્ધ સ્વરૂપને સાધે તે આત્મસિદ્ધિ. આત્માના શુદ્ધ સ્વરૂપને સાધે તે આત્મસિદ્ધિ, અને જેથી આત્મસિદ્ધિ થાય તે સત્સંગ. કર્મબંધના મુખ્ય કારણ મિથ્યાત્વ અને કશાય ભાવો છે. એ જ જ્યાં હોય તે સંસાર તો ત્યાગવા યોગ્ય છે. અને આત્માની સિદ્ધિ પ્રાપ્ત થતી હોય તે જ સાચો સત્સંગ છે. આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ. સત્ય એટલે જેવો આત્મા છે તેવો આત્મા બતાવે, તેનું જ્ઞાન કરાવે તે જ સાચો સત્સંગ. આત્માને સત્ય રંગ ચડાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. સાચા મિત્ર સદગુરુ કે જે જન્મ મરણથી આપણને છોડાવે છે. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. અને ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. ઉત્તમ શાસ્ત્ર કોને કયા? નાની પુરુષે લખેલા શાસ્ત્ર તે ઉત્તમ શાસ્ત્ર, અથવા નાની પુરુષના ઉપદેશો વચનો તે પણ ઉત્તમ શાસ્ત્ર. કેમ કે શાસ્ત્રો પણ નાની પુરુષના હૃદયમાંથી જ આવ્યા છે. એટલે જ્ઞાની પુરુષે જે કંઈ કહેલા કે લખેલા તે જ ઉત્તમ શાસ્ત્ર. જેમાં મોક્ષની વાત હોય કે સતની વાત હોય તે સત્શાસ્ત્ર કહેવાય. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું, અભિક્ષણ જ્ઞાન ઉપયોગ, હંમેશા શાસ્ત્રોમાં જ લીન રહેવું, એ મહાપુરુષોના વચનો વાંચવા વિચારવામાં જ મગ્ન રહેવું, તે પણ એક પ્રકારનો સત્સંગ જ છે. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા, ભક્તિ પ્રમાણ, તેમ જે ભક્તિના નવ ભેદ, એમ શાસ્ત્રોમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. કે જે વડે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની આત્માને પ્રાપ્તિ થાય, અથવા છપદ વગેરે વિચાર કરી શુદ્ધ આત્માને સાધે તે જ સત્સંગ કહેવાય. શુદ્ધ આત્માની પ્રાપ્તિ ન થાય તે સત્સંગ નથી. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. સત્પુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. નાની પુરુષનો સમાગમ
એનાથી તો વિશેષ લાભ થાય. બ્રહ્મચારી કહે કે પ્રત્યક્ષ સમાગમ જો જ્ઞાનીનો હોય તો અત્યારે આપણે શું કરવાનું છે તે સમજાય, અને સત્પુરુષનો યોગ હોય પ્રત્યક્ષ તો શાસ્ત્ર પણ તેને વાંચવા યોગ્ય હોય તે જ બતાવે. તેથી જીવને વિશેષ લાભ થાય. જ્ઞાનીની આજ્ઞા ગમે તે હોય પણ તે આરાધવાથી ફરી ભવિષ્યમાં જ્ઞાનીનો યોગ થાય. જ્ઞાની પુરુષ જે આપણને કહે તે રીતે આપણે વર્તીએ તો ભવિષ્યમાં ફરી જ્ઞાની પુરુષનો યોગ થાય. આજ્ઞામાં જ્ઞાની પ્રત્યે લક્ષ્ય રહે છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે ત્યારે એનો લક્ષ્ય મારા ગુરુએ કહ્યું એમ કરું, મને ખબર નથી. તેથી યોગ્યતા આવે છે. એટલે મા રૂસ મા તુસ કે ઉપશમ વિવેક સંવાર આટલા શબ્દોથી કેવળ જ્ઞાન પામી ગયા. કેમ કે મારા ગુરુએ કહ્યું છે, આ મંત્ર મારા ગુરુએ આપ્યો, મને ખબર નથી કે આમાં મારું શું કલ્યાણ છે. એટલે શિવભૂતિ મુનિને કંઈ આવડતું જ નથી કે મા ઋષ એટલે કોઈ પ્રત્યે રોષ ન કરવો, કોઈ પ્રત્યે તુષ્ટમાન ન થવું, રાગદ્વેષ ન કરવા, એ મંત્ર પણ ભૂલી ગયા. પછી માસ્તુજ જ કરતા. પણ મનમાં શું છે, મારા ગુરુએ પેલી આજ્ઞા આરાધું છું. તો એમ જ્ઞાનીની આજ્ઞા જે આરાધે તો તેનો લક્ષ્ય જ્ઞાની પ્રત્યે રહે છે. તેથી જીવની યોગ્યતા આવે છે. સત્પુરુષનો સમાગમ અને સત્શાસ્ત્ર એ કર્મ મળ ટાળી આત્માને શુદ્ધ કરે છે. સત્પુરુષો કે તેના ઉપદેશેલા વચનો કે સત્શાસ્ત્રો એ આત્મા ઉપર રહેલી કર્મોની મલિનતાને ટાળીને શુદ્ધતા આપે છે. સત્પુરુષનો સમાગમ પણ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્રબોધ અને સત્પુરુષનો સમાગમ ટાળી શુદ્ધતા આપે છે. આપણું કપડું મેલું થઈ ગયું હોય તો એને સાબુ અને પાણી વડે એને સ્વચ્છ કરી શકાય. તેમ આપણા આત્મા ઉપર જે કર્મ મેલ છે એને પણ શાસ્ત્રબોધ અને સત્પુરુષના સમાગમથી એ મેલને દૂર કરી શકાય છે. જેનાથી હવે કૃપાલે બીજી વાત કરે. આ વાત તો થઈ કે આત્મા અનાદિથી કર્મથી ઘેરાયેલો છે, એમાં સત્પુરુષ હોય, એનો ઉપદેશ હોય કે સત્સંગ હોય તે અનાદિનો કર્મ મેલ દૂર કરી શકાય છે. એટલે સત્સંગની જીવને અત્યંત આવશ્યકતા છે. અને આ પવિત્ર થવા માટે એટલે સંપૂર્ણ આત્મશુદ્ધિ કરવા માટે સત્સંગ જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. કુસંગના કરોડો વર્ષો પણ એ ફાયદો ના આપે જે સત્સંગની એ ઘડી લાભ આપી દે. અને અનાદિનો જે આત્મભ્રાંતિરૂપ રોગ છે તે પણ સત્સંગથી નાશ પામે. માટે જ પ્રભુ શ્રીજી અહીંયા આવી સત્સંગની યોજના કરી. આ કાળમાં ક્યાં છે આવો સત્સંગ કે જ્યાં સવારથી રાત સુધી 10 કલાક સુધી ભક્તિ સત્સંગ જ કરે? કેમ કે આ જીવ સત્સંગ સિવાય સમજશે કેવી રીતે? જ્ઞાન ક્રિયા ધ્યાન મોક્ષ. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાગ્યું. પહેલા તો કે જ્ઞાન, પહેલા જાણો અને પછી તે પ્રમાણે કરો. જાણે જ નહીં તો શું કરવું? માટે સત્સંગનું મહાત્મ્ય કહ્યું કે પહેલા સત્સંગ કરો. બ્રહ્મચારી કહે સૌથી સહેલામાં સહેલો અને પહેલામાં પહેલો કર્તવ્ય શું છે? સત્સંગ. સહેલામાં સહેલું છે. ત્યાં કંઈ ઉપવાસ કરવાના નથી કે ભાઈ નહીં થાય મારાથી. પણ સમજો, સાંભળો. તો કે શ્રવણે નાણે વિનાણે. સાંભળવાથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિશેષ જ્ઞાન થાય, વાત સમજમાં આવે. અને જ્યારે એને સંસાર દુઃખરૂપ લાગશે ત્યારે આપોઆપ છોડી દેશે, કહેવું ન પડે. એટલે એવું સત્સંગનું મહાત્મ્ય છે કે જે જીવ સત્સંગ કરે મહાપુણ્યના ઉદય જ એવો જોગ મળે પણ નહીં. બધાને કંઈ સત્સંગનો જોગ ન મળે. ઋષિ કહે તો કેટલા પુણ્યના ઢગલા વધ્યા હોય ત્યાર તો આ દરવાજામાં પગ મુકાય. તો પછી આ રહેવાનું તો કેટલું પુણ્ય જોઈએ? ત્યાં કે બધા રહી ન શકે. મન ઉછાળા મારીને પાછો લઈ જાય અને બહાર. એટલે આવો સત્સંગ જ્યાં જે વડે આત્માની શુદ્ધિ થાય તે તો કે છે અતિ અતિ દુર્લભ છે.
હવે એવી જ વાત બીજા પણ કોઈ કે બીજા પણ સત્સંગ જ કરે છે ને બધા, એના વિશે બીજા ધર્મોવાળા સત્સંગ નથી કરતા, તો એ વાતનો અહીંયા ખુલાસો કરે છે. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. એટલે ગમે તેવો તમને ભલે પ્રિય હોય, જેમ કે જ્યાં સંગીત હોય, સંગીત વડે ભક્તિ થતી હોય, તબલા હોય, હાર્મોનિયમ હોય, નગાર પેલા જેમની મંજીરા હોય, હા બધું હોય, એમાં આનંદ આવે. એ કે ગમે તેટલો તમને સારો લાગતો હોય, જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. જ્યાં આત્માર્થનું લક્ષ ન હોય, જ્યાં વૈરાગ્યક્ષમનું વાતાવરણ ન હોય અને જ્યાં રંગ રાગ ગાન તાન ને અંતે વળી મિષ્ટાન ભોજન માત્ર એ જ હોય અને રાગ થાય એવા વેશભૂષા પહેરીને લોકો આવતા હોય અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તો ગમે એટલો તમને ભલે પ્રિય લાગે પણ તે ભલે ધર્મના નામે થતો હોય પણ તે સત્સંગ નથી પણ કુસંગ જ છે. લોકો ભલે સત્સંગ કહેતા હોય પણ આપણા આત્માને જો તેથી કર્મ બંધાતા હોય તે સત્સંગ શાનો? સત એટલે તો આત્મા, આત્માને ઉડતો મલિન કરે, કર્મબંધનું કારણ થાય આવા 5 ઇન્દ્રિયના વિષયોના નિમિત્તો હોવાથી તો પછી એ સત્સંગ શાનો? એ તો કુસંગ છે અને શરીર અને ઇન્દ્રિયોને પોષે છે. 5 ઇન્દ્રિયના વિષયો પોષાતા હોય, સ્વાદિષ્ટ ભોજન તરફ લક્ષ હોય તો જીવા ઇન્દ્રિયને પોષણ મળ્યું. સારા કપડાં વગેરે સ્ત્રી પુત્ર પહેરીને આવે સ્ત્રી પુરુષો તો નેત્રને રાગનું પોષણ મળ્યું. અને વળી આવા સંગીત સાંભળવામાં આવતા હોય તો વળી કર્ણ કાનને પોષણ મળ્યું. એટલે આ ઇન્દ્રિયોને જ પોષણ મળ્યું, આત્માને નહીં. માટે તમને ગમે એટલો સારો લાગતો હોય પણ એ સત્સંગ નથી પણ કુસંગ છે. એથી આત્માની મલિનતા દૂર ન થાય પણ વધે. એક તો આપણા અંદર 5 ઇન્દ્રિયના વિષયોની આસક્તિ પડેલી છે અને તેમાં વળી આવો ઉમેરો થાય, તેથી એ તો ઉડતી મલિનતા વધી, ઘટી નહીં. પછી આપણે માની લઈએ કે ખૂબ ભક્તિ થઈ પણ શાની? તબલાની કે હાર્મોનિયમની? શાની ભક્તિ થઈ? એટલે જીવ ભૂલે છે. આજે આપણા જૈન સંપ્રદાયોમાં પણ આવી જાતની ભક્તિ થઈ ગઈ કે જે મુખ્યત્વે આના તરફ જ લક્ષ છે. પહેલા એ ગાવનાર શું બોલે છે એ જ ન સંભળાય, એ બીજા સંગીતના અવાજમાં એ શું ભગવાનનું વચન છે, શું કહેવા માંગે એ પણ કંઈ ખબર ન પડે અને મનમાં થાય કે આજે ખૂબ સરસ ભક્તિ થઈ. એટલે કૃપાલે કે જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ તાન ગાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે. એના પર એક દ્રષ્ટાંત છે. એકવાર નારદજી, વિષ્ણુનું દ્રષ્ટાંત છે, તે ભગવાન વિષ્ણુ પાસે ગયા. પ્રભુશ્રીએ કહેલું આ દ્રષ્ટાંત ઉપદેશામૃતમાં. તે વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે સત્સંગનું ફળ શું? તો કે જાઓ ત્યાં કાચીડાનું બચ્ચું જન્મ્યું છે તેને પૂછો. તેને જેને પૂછ્યું કે તરફડીને મરી ગયું. પાછા આવ્યા કે તમે કહો છો એ પૂછ્યું પણ એ તો મરી ગયું બચ્ચું કાચીડાનું. તો કે જાઓ ત્યાં પોપટનું બચ્ચું જન્મ્યું તેને પૂછો. તેને પૂછ્યું નારદજીએ તો તે પોપટનું બચ્ચું પર તરફડીને મરી ગયું. ફરી પાછા ગયા કે ભગવાન આપ કહો છો પણ પૂછું છું એ તો તરફડીને મરી જાય છે.
તો કે રાજાને ત્યાં પુત્રનો જન્મ થશે, ત્યાં જઈને પૂજજો. તો કે વળી ત્યાં જઈને પૂછતો કે તમારે સમજવું છે ને, પૂજજો. હવે જન્મ થયે ત્યાં આવીને પૂછે છે, પણ મનમાં ડર છે કે આ મરી ગયો તો, પણ પૂછે છે. તે વખતે એ રાજપુત્રે જન્મ્યો છે, એણે કહ્યું કે આપને હજુ સત્સંગ નું ફળ શું એ ખબર નહીં પડી કે કાચીડાના ભાવમાં મને આપના દર્શન થયા. બાલ બ્રહ્મચારીઓ એ નારદ, આપના દર્શન થયા અને આપે સત્સંગનું ફળ શું એ શબ્દ મને કહ્યો, તેના પુણ્ય બળે તું કાચીડાના ભાવમાંથી પોપટ થયો. આટલો શબ્દ શ્રવણ થયો. અને ત્યાં ફરી આપ પધાર્યા, ફરી આપના દર્શન થયા અને સત્સંગનું ફળ શું એમ પૂછ્યું. તેના ફળમાં તો હું આ રાજપુત્ર થયો છું. ઓહો, એટલું બધું એક શબ્દથી આટલી ઊંચી ગતિ થઈ ગઈ. એટલે મહાપુરુષોના વચનો આપણામાં કેટલો લાભ કરતા હશે આપણને ખબર નથી. એટલે ઋષિ કે પ્રભુ અહીંયા તો કર્મોની કોડ ખપે છે, કરોડો કર્મો નાશ પામે. સતની વાણી આપણા કર્ણમાં કાનમાં પેસે એ મહાપુણ્યનું કારણ છે. એટલે એક વચન પણ અમૂલ્ય લાભ આપે. ભરૂચમાં સમડી ઝાડ નીચે મળતી હતી, છેલ્લા પ્રાણ હતા. ત્યાંથી કોઈ મહાત્મા પસાર થયા, એને મંત્ર સંભળાવ્યો નવકાર. તેના પ્રભાવે એ મરીને લંકાના રાજાની પુત્રી થઈ ગઈ સિલોનમાં. પછી એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે કે ભરૂચમાં હું સમળી હતી, એ ઠેકાણે ત્યાં પડી હતી, ત્યાં મને એક મહાત્માએ આવી રીતે મંત્ર સંભળાવ્યો હતો. એ જાતિ સ્મરણ થવાથી પછી અહીંયા આવે છે હિન્દુસ્તાનમાં, અને જે ઠેકાણે એને મંત્ર સંભળાવ્યો ત્યાં મંદિર બાંધે છે, અને પોતે લગ્ન પણ કરતી નથી, ને આખી જિંદગી ભગવાનની ભક્તિમાં જ એ ભરૂચમાં સમય વિતાવે છે. તે મરીને પછી દેવગતિને પામી. એમ એક શબ્દ પણ જેના શ્રવણમાં આવી જાય તો તેનું આવું જીવન સુધરે, આખું ભાવ સુધરી જાય, ભવભાવ એનું કલ્યાણ થઈ જાય, તે જીવ જાગી જાય છે. એમ એક વચન પણ સત્સંગનો અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એવો કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો, તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. મુખ્યત્વે ભગવંતે શું ઉપદેશ કર્યો તો કે તમે સર્વસંગ પરિત્યાગ કરો, મતલબ દીક્ષા લો, મુનિપણું લ્યો. મુખ્ય બોધ ભગવાનનો ઉપદેશ આ છે. અને અંતરમાં રહેલા સર્વ વિકાર ભાવથી પણ વિરક્ત થઈ, એ રાગ દ્વેષ એ વિકાર છે, એનાથી રહિત થઈ એકલા શુદ્ધ આત્માનું સેવન કરવું તે એકાંત છે. એકાંતમાં રહીને આત્મ ધ્યાનમાં લીન રહેવું એ ભગવંતની મુખ્ય આજ્ઞા છે. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. એકાંત ધ્યાનમાં જે જ્ઞાની મહાત્માઓ લીન રહે તે સત્સંગમાં જ છે. કેમ કે સત્સંગ એમણે કરેલો હોય તો જ આ શુદ્ધ આત્મામાં તે રહી શકે, એ સત્સંગનું ફળ છે. એ મહાત્માઓએ પહેલા જો સત્સંગ ન કર્યો હોય તો જ્ઞાન પ્રાપ્તિ ન થાય, તો આત્મામાં લીનતા કેવી રીતે કરે? એટલે આજે આત્મ ધ્યાનમાં લીન છે એનું કારણ પણ પૂર્વે સેવેલો સત્સંગ જ છે. એ પણ સત્સંગનું જ ફળ છે. કેવલ એકાંત એ તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું એ છે. કેવળ એકાંત એ તો આત્મ ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસ એટલે અષ્ટાંગ યોગ સાધવા તે છે. પરંતુ સમસ્વભાવીનો સમાગમ, જેમાંથી એક જ પ્રકારની પ્રવર્તનાનો પ્રવાહ નીકળે છે, તે ભાવે એક જ રૂપ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંત રૂપ જ છે. અને તેવી એકાંત માત્ર સંત સમાગમમાં રહી છે. કે આત્મજ્ઞાની મુનિઓ તો આત્મ ધ્યાનમાં લીન રહી શકે, પણ આપણા જેવાનું શું? તો કે આપણે સમસ્વભાવીનો સમાગમ કરવો, છૂટવાના ભાવવાળા, આત્માને પ્રાપ્ત જેને કરવો છે એવા ભાવવાળા, તેવા જીવોનો પરસ્પરનો સમાગમ એટલે મુમુક્ષુઓનો, આત્માર્થીઓનો, એ સમસ્વભાવીનો સમાગમ છે.
કે જેમાંથી એક જ પ્રકારની વર્તનાનો પ્રવાહ નીકળે. એટલે વાત ગમે તે થાય પણ લક્ષ્ય બધાનો છૂટવાનો જ હોય. એટલે આત્માથી ભેગા થાય, વાત કોઈ પણ કરતા હોય, પણ લક્ષ્ય શું છે બધાનો? કર્મોથી છૂટવું, રાગ દ્વેષ ભાવોથી છૂટવું, કસાયોથી છૂટવું. બધાનો લક્ષ્ય એક હોવાથી એ ભલે ને 5,000 હોય કે 25,000 હોય, છતાં પણ એને એકાંત કહી છે. જેમાંથી એક જ પ્રકારની વર્તનાનો પ્રવાહ નીકળે છે, તે ભાવથી એક જ રૂપ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં ઘણા માણસો અને એક સાથે રહેલા હોવા છતાં તે એકાંત રૂપ જ છે. અને તેવી એકાંત માત્ર સંત સમાગમમાં રહી છે. સત્પુરુષોનો સમાગમ કે ભક્તિ કરવા જે રહેતા હોય ત્યાં માન, રાગ, દ્વેષ વગેરે ન થાય, અર્થાત ન કરે. જેને છૂટવું છે તે એવા ભાવને ગૌણ કરી દે. જેમ કે આપણે આશ્રમ આવ્યા, ત્યાં રાગ દ્વેષ જે કેમ ઘટે એ પ્રયત્ન કરીએ, કશાય કેમ ઓછા થાય એમ કરીએ, ઝઘડા ન કરીએ, કે રાગ દ્વેષ મોહ વધે તેમ ન કરીએ. આ સત્પુરુષો ઉપદિષ્ટ સમાગમ છે, એને આ નક્કી કરેલો ક્રમ છે. એટલે ભલે ઉપર આજે પ્રત્યક્ષ નથી તો એ કૃપાળને પ્રત્યક્ષ માની અને આજે એની ભક્તિ સત્સંગ વગેરે કરીએ છીએ. એટલે સત્સંગમાં આવી ઘણી વસ્તુના ખુલાસા થઈ જાય છે. કદાપી કોઈ એમ વિચારશે, હવે એમાં શું કહ્યું કે મુનિઓ આત્મધ્યાનમાં રહે તો સર્વથી શ્રેષ્ઠ એ જ કરવા કહ્યું, પણ ન રહી શકે તો પછી ગ્રસ્તો, આત્માર્થીઓ, મુમુક્ષો બધા સાથે મળીને તમે કૃપાલના વચનો વાંચો, વિચારો, તે પણ સત્સંગ જ છે. પ્રભુશ્રી કહે સમસ્વભાવી, બધાની એક જ ધારા, આત્માર્થ પ્રાપ્ત કરવા વાળા જીવો બધા સાથે રહે, ભલે ને ગમે એટલા હોય, પણ એમનો લક્ષ્ય માત્ર બધાનો છૂટવાનો હોવાથી તેને પણ સત્સંગ જ કહ્યો છે. હવે એના પરથી બીજી વાત કૃપાલદેવ કહે, કદાપી કોઈ એમ વિચારશે કે વિષયી મંડળ મળે છે ત્યાં સંભાવ હોવાથી એકાંત કાન કેવી. વિષયી મંડળ, ક્લબો વગેરેમાં ક્લબ બનાવ્યા છે. શા માટે? કે બધા વિષયી મંડળ સંસારી જીવો મળે, વાતો કરે, રમે, ચોપાટ કે પ્લેઇંગ કાર્ડ વગેરે, અને પોતાનામાં અને આનંદ માને. એમાં આવા બધા કે વિષય મંડળ મળે ક્લબો વગેરેમાં, તો ત્યાં સંભાવ હોવાથી એકાંત કાન કેવી, કે બધા એક ઈચ્છાવાળા જ હોય, તો એને પણ સત્સંગ કેમ ન કહેવો? બધા ત્યાં રમવા માટે જ આવ્યા, તેને સત્સંગ કેમ ન કહેવો? તેનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી હોતા નથી. 5 ઇન્દ્રિયના વિષયો ભોગવા વાળાના ઈચ્છાવાળા તે જીવોના અભિપ્રાય એક સરખા હોતા નથી. વિષય મંડળ ઉપરથી સારું દેખાડે, પણ અંદરથી મોક્ષનો એટલે કર્મબંધનથી છૂટવાનો ભાવ નહીં હોવાથી તેનો લક્ષ્ય શું હોય? માનાદિ, માન, મોટાઈ મેળવવા, ખાનપાનની ઈચ્છા અથવા મોજ શોખની ઈચ્છાથી તે આવેલા હોય છે. તેથી ત્યાં એક સ્વભાવ નથી. બધા કંઈ મુક્ત થવા નથી ઈચ્છતા, એ તો પોતાનો સ્વાર્થ સાધવાય છે. અમે ઇન્દ્રિયોના વિષયો કેમ વિશેષ ભોગવીએ એક બીજા કરતો અમે. એટલે ભલે ને ઉપરથી દેખાય કે ભાઈ બધા એક છે, પણ એમ નથી, અંતરથી એક નથી. તેનું સમાધાન, વિષય મંડળનું સમાધાન એ છે કે તેઓ એક સ્વભાવી હોતા નથી. પરસ્પર સ્વાર્થ બુદ્ધિને માયાનું અનુસંધાન હોય છે. પરસ્પર એકબીજા પ્રત્યેની સ્વાર્થ બુદ્ધિ છે. મુમુક્ષોમાં અહીંયા એકબીજા શું સ્વાર્થ સાધવાનો હોય? જ્યારે વિષય મંડળમાં ખાવા પીવા વગેરે મને કેવી વિશેષ લાભ મળે એવી સ્વાર્થ બુદ્ધિ, અને તેમાં માયાનું અનુસંધાન હોય, અંદરમાં માયા કપટ હોય. અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. જ્યાં માયા છે, જ્યાં સ્વાર્થની વૃત્તિ છે, ત્યાં એક સ્વભાવતા નથી. તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે.
ખરેખર જેને કોઈ સ્વાર્થ નથી, જેના હૃદયમાં કોઈ માયા કપટ નથી, એવો તે નિર્દોષ, એવા નિર્દોષ સમાગમ તો એકબીજા પ્રત્યે સંભાવવાળા પક્ષપાત રહિત શાંત મુનીશ્વરોનો છે. મુનિ મહાત્માઓ કોઈ સ્વાર્થ નથી, કોઈ પક્ષપાત નથી, સંભાવમાં જેની વૃત્તિ સ્થિત છે એ મહાત્માઓનો પરસ્પરનો સમાગમ છે, તે જ નિર્દોષ છે. બાકી સંસારી જીવોના સમાગમ દોષિત છે. તેમજ ધર્મ ધ્યાન પ્રશસ્ત અલ્પારંભી પુરુષનો પણ કેટલાક અંશે છે. પહેલા તો મુનિઓની વાત કરી કે એ તો સંપૂર્ણ નિર્દોષ સમસ્વભાવી છે, અથવા અલ્પારંભી, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહથી જે આજીવિકા ચલાવે, ન્યાય નીતિથી ચાલે, આવા જે જીવો ધર્મ ધ્યાનમાં પ્રશસ્ત રાગવાળા, એવા જીવો ધર્મ ધ્યાન પ્રશસ્ત અલ્પારંભી પુરુષનો પણ કેટલેક અંશે છે, જેને અલ્પાંશે માયા છે, સ્વાર્થ છે, તેથી તેમને પરસ્પર કશાયનું કારણ નથી અથવા અલ્પ છે. એવા નાની પુરુષના આશ્રિતનો સમાગમ તે પણ ઉપયોગી છે. પણ જ્યાં સ્વાર્થ અને માયા કપટ છે ત્યાં સમસ્વભાવતા નથી. માયા કપટનો ભાવ હોય એકબીજાથી લાભ લેવાનો, તો ત્યાં કે જે સમસ્વભાવી પણ જ નથી, અને તે સત્સંગ પણ નથી, તેથી તે સત્સંગ નથી. સત્સંગ હવે બીજો વિષય. આવા જે આત્માર્થી કે જ્ઞાની પુરુષનો પરમ સમાગમ પરમ સત્સંગ કહેવાય, કે આ જ્ઞાનીના આશ્રિત કે મુમુક્ષુનો સમાગમ તે સત્સંગ કહેવાય. આવા સત્સંગથી શું મળે? તો કે સત્સંગથી જે સુખ આનંદ મળે છે તે અતિ સ્તુતિ પાત્ર છે. આવા જ્ઞાની પુરુષ કે એના આશ્રિતનો સમાગમ, તેનાથી જે આનંદ મળે, જે સુખ મળે તે અતિ સ્તુતિ પાત્ર છે, અત્યંત પ્રશંસા કરવા લાયક છે. કેમ કે નિર્દોષ છે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. એવા જ્ઞાની પુરુષ કે જ્ઞાની પુરુષના આશ્રિતનો સમાગમ જ નિર્દોષ છે. તે કરો તો કે જે આ કર્મથી જકડાયેલો આપણો આત્મા અનાદિકાળથી, તે એનાથી બહાર નીકળે. અષ્ટ પ્રકારની કર્મ જંજીરથી બંધાયેલો, જંજીર એટલે સાંકળથી બંધાયેલો આપણો આત્મા એનાથી છૂટે. માટે જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિતનો સમાગમ કરો, તે જ સાચો સત્સંગ છે. અને સત્સંગથી, આવા સત્સંગ જે સુખ અને આનંદ મળે છે તે અતિ સ્તુતિ પાત્ર છે. હવે તે સત્સંગમાં, સાચા સત્સંગમાં શું થાય? જે જ્ઞાની કે જ્ઞાનના આશ્રિત સમાગમ કરતા હોય તેમાં શું થાય? તે હવે કૃપાલદેવ કહે, જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય. એટલે શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, એટલે કે ધર્મ ધ્યાન શું, કર્મ કેમ છૂટે વગેરે શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય. જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકતા થાય. ઉત્તમ જ્ઞાન ધ્યાન એટલે ઉત્તમ જ્ઞાનથી કે ઉત્તમ આત્મ ધ્યાનથી સત્પુરુષો આ સર્વ કર્મોથી છૂટે છે વગેરે વાત થાય. એ મહાપુરુષો કેમ વર્તે એ રૂપ ઉત્તમ ધ્યાન, જ્ઞાન ધ્યાનની જ્યાં સુકથા થાય સત્સંગમાં, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, મહાપુરુષોના ચરિત્રો વંચાય, તેનું અદ્ભુત પવિત્ર જીવન આપણા ધ્યાનમાં આવે. આપણે પણ કેમ જીવનને પવિત્ર કરવું તેના પરથી આપણને વિચાર જાગે, ચરિત્રો વંચાય, વિચારાય. જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે. તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે એટલે સત્સંગમાં જ્યાં આત્માને લક્ષીને વાત થાય. એટલે મારો આત્મા કેવો? પરમાત્મા જેવો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પંચ પરમેષ્ઠી જેવો હું પણ શુદ્ધ આત્મા છું, હું પરમાત્મા છું નિશ્ચયને. એટલે કે હું પરમાત્મા બની શકું એમ જીવને ભાન થાય.
એટલે તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે. જેમ કે કોઈને પૈસાની જરૂર હોય અને કોઈ કહે કે તું આ ધંધો કર, 1 કરોડ રૂપિયા કમાવીશ. કરોડ રૂપિયા? અને એ હું? હા, બહુ જબરી વાત કરી તમે. એટલે કેવો આનંદ થાય કે આવી વાત, હું કરોડપતિ થઈ શકું? હા, થઈ શકે. આ ધંધો જ એવો છે. તેમ આપણને મહાપુરુષો કહે કે આ તત્વજ્ઞાન સત્સંગમાં એવી વાતો થાય કે તું તો પરમાત્મા બની શકે. પરમાત્મા જ છું. નિશ્ચયને એ પરમાત્માને તારામાં અંતર જ નથી. આ બધું કર્મનું આવરણ છે. ઘટાડ મટાડ, તો તું પોતે પરમાત્મા જ છું. નિશ્ચયને તો તું કેવલનાન તારામાં હમણો જ છે. શક્તિ અપેક્ષાએ તે પ્રગટાવ. એટલે સત્સંગમાં એવી વાત સાંભળી કે હું ભગવાન બની શકું, આ બધા જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા આદિ વ્યાધિ ઉપાધિ સર્વથી મુક્ત થઈ શકું? તો કે હા. એટલે એને આનંદ થાય કે ઓહો, આવો હું છું, તો મારે તો જરૂર પ્રાપ્તિ કરવી. એમ જ્યાં સત્સંગમાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, એટલે તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ, એવા તરંગો આવે ઉત્તમ સત તત્વ આત્મ તત્વનું જ્ઞાન વડે કે એને આનંદ થઈ જાય. નહીં તો જાણે હું તો ગરીબ છું, હું તો કાં સ્ત્રી છું, કાં પુરુષ છું, હું તો રોગી છું, મારામાં શું છે? કે તારામાં તો બધું છે. શું નથી? આનંદ નાન દર્શન સુખ વિરીનો સ્વામી છે. તું કઈ ઓછો છું? આત્મા જેવો કોઈ મહાન દેવ નથી, અને એ તું જ છો. એમ એ વાત એને સમજાય એટલે એની લહેરીઓ, આનંદની લહેરીઓ છૂટે. એ સત્સંગમાં જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા, સરળ સ્વભાવથી સત્સંગમાં સિદ્ધાંત વિચાર ચર્ચા. સરળ સ્વભાવથી એટલે બ્રહ્મચારી કહે ખંડન મંડન માટે નહીં, પણ સરળ સ્વભાવે શાસ્ત્રનું વિવેચન થાય કે જો આમાં આમ કહ્યું, ફલાણા આમ કરે, એ આમ ખંડન મંડન ન કરે, પેલા ખોટા, પેલા ખોટા, સાચા આપણે, એવો ભાવ ન કરે. એ તો સરળ સ્વભાવે જેમ વસ્તુનું સ્વરૂપ હોય તેમ વિચારા. ખંડન મંડન માટે સત્સંગ નથી કે પોતાના મતનું મંડન કરવું અને બીજાનું ખંડન કરવું, એમાં કાળ ન ગાળે. પણ મારે આત્મશુદ્ધિ કેમ કરવી તે તરફ જ જેનો લક્ષ્ય હોય. જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચા, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય. મોક્ષજન્ય એટલે જે વિચારણા વડે મોક્ષનો જન્મ થાય. એટલે આવા મોક્ષજન્ય કથન એટલે આ સાથી છૂટાય આ જન્મ મરણથી, એના ઉપર પુષ્કળ વિવેચન થાય. એવો સત્સંગ તે મહા દુર્લભ છે. કૃપાલ કે જ્યાં જ્યાં આવું થાય, આવો સત્સંગ તો મહા દુર્લભ છે. કૃપાલદેવ કહે ફરીથી, સત્સંગથી જે સુખ આનંદ મળે છે તે અતિ સ્તુતિ પાત્ર છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુખતા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય, એવો સત્સંગ તે મહાદુર્લભ છે. કોઈ એમ કહે, હવે ફરી બીજી વાત કે ભાઈ એ સત્સંગ કૃપાલ કે મહાદુર્લભ છે, તો કોઈ કૃપાલદેવ કહે, કોઈ એમ કહે કે સત્સંગ મંડળમાં કોઈ માયાવી નહીં હોય, એટલે કે સત્સંગનું આ મંડળ આપણે બધા અહીંયા છીએ તો એમાં કોઈ સ્વાર્થને પોષનાર એવો ન હોય. બધાને છૂટવાની ભાવના ક્યાંથી હોય? કોઈ હોય પણ ખરા 1-2%. જેમ કે ગામ હોય તો ઢેડવાળો હોય, તેમ ત્યાં કોઈ આવો 1-2 નીકળે પણ ખરા કે જે માત્ર સ્વાર્થ પોષવા આવ્યો હોય, પણ મોટો ભાગ ત્યાં ન હોય. સત્સંગ મંડળમાં કોઈ માયાવી નહીં હોય તો તેનું સમાધાન આ છે. તો કૃપાલ કે એનું સમાધાન આ છે કે જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી. જે માઇક સુખ એટલે ઇન્દ્રિય સુખને અર્થે સત્સંગમાં આવે તે માયા છે, છેતરવાના અર્થમાં વપરાય.
પણ અહીંયા છેતરવા આવીને કોને છેતરે? એટલે જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સત્સંગ જ હોતો નથી. અર્થાત કાં તો એ આવા જીવો ભેગા ત્યાં સત્સંગ હોય નહીં, અને સત્સંગ જે આત્માર્થીઓ કરતા હોય ત્યાં આવો સ્વાર્થી માયાવી ત્યાં આવીને કરે પણ શું કરે? એમ તો શું લઈ લે? હવે આ દ્રષ્ટાંતિ આ વાત સમજાવે. રાજહંસની સભાના કાગ, રાજહંસની સભાનો કાગ, કાગ એટલે કાગડો. રાજહંસની સભા, મુમુક્ષુ આત્માર્થી જીવોની સભા. આપણે જેમ બેઠા છીએ બધા, આ બધા આત્માર્થના લક્ષ્ય બેઠા. તેમ રાજહંસની સભા નો કાગ, ત્યાં કોઈ કાગડો આવ્યો. તે દેખાવે કદાપી ન કળાય તો અવશ્ય રાગે કળાશે. એટલે કાગડો રાજહંસની સભામાં રાજહંસના પીછા ખોસીને ગયો હોય તો કદાપી ઉપરથી ન દેખાય કે ભાઈ એની ઉપરથી તો હંસ જેવો દેખાય, માની લો. પણ જ્યારે બોલશે ને, કાં કાં કરશે કે ઓળખાઈ જશે, આ હંસ નથી, આ કાગડો છે. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપી ન કળાય, ઉપરથી કદાચ ન ઓળખાય તો અવશ્ય રાગે કળાશે. રાગથી એટલે બોલશે ત્યારે ખબર પડી જશે કે આ તો કાગડો છે. મૌન રહ્યો તો મુખ મુદ્રાએ કળાશે, બોલે નહીં તો એની મુખ મુદ્રા ઉપરથી માયા વિના અંતરમાં શું ભાવ છે તે ખબર પડી જાય. આપણે અહીંયા આટલા બધા છીએ, કોઈ આખો દાડો બાલા મારતો અહીંયા ત્યાં ફરતો હોય, સત્સંગ ભક્તિ ન કરતો હોય, એ છાનું ન રહે કે આ માણસ આખો દિવસ ગમે ત્યાં જ ફર્યા કરે છે, એને કંઈ ભક્તિ કે સત્સંગનું લક્ષ્ય નથી, છાનો ન રહે. મૌન રહ્યો તો મુખ મુદ્રાએ કળાશે, પણ અંધકારમાં જાય નહીં, એટલે કે છાનું રહે નહીં. આવા વ્યક્તિત્વ વાળો તે માણસ છાનો ન રહે કે એને આત્માર્થનું લક્ષ્ય નથી. ખાવા પીવા કરવા ફરવા જ આવ્યો છે અને માત્ર અહીંયા ખાઈ પીને સૂઈ રહેવું છે, એને ભક્તિ સત્સંગનું લક્ષ્ય નથી, તે અંધકારમાં જાય નહીં, છાનું ન રહે. તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને પણ શું કરે? આવા જેને કઈ ઇન્દ્રિયોના સુખો કે છેતરવાનો ભાવ હોય ત્યાં આવીને કરે શું? કોને છેતરે? કે અહીંયા આવીને શું એ ઇન્દ્રિયોના સુખ ભોગવી લે? અહીંયા શું સિનેમા નાટક છે કે ખાવા પીવાની હોટલો છે કે જાત જાતનું એને મળે તે ત્યાં જઈને કરે પણ શું? તેમજ માયાવીઓ સત્સંગમાં સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પેટ ભર્યાની વાત તો હોય નહીં, ખાવા પીવા વગેરેની. આપણે એમ સમજવું પેટ ભરવા તો મોક્ષ માટે રસોડું છે, પણ અહીંયા આશય એ સમજવો કે 5 ઇન્દ્રિયોને પોષવાનું, એવી એની કોઈ ત્યાં વાત હોય નહીં, તો સાધન હોય નહીં. એટલે 2 ઘડી ત્યાં જઈ તે વિશ્રાંતિ લેતો હોય તો ભલે, કે જેથી રંગ લાગે. ભલે ને આવો સંસારી વૃત્તિવાળો જીવ પણ અહીંયા આવે અને 2 ઘડી અહીંયા આવીને રહે, વિશ્રાંતિ લે તો ભલે, કે સત્સંગની વાત સાંભળતા કદાચ સત્સંગનો રંગ લાગી જાય. તેથી તેને એટલે વાત અહીંયા કંઈ ખાવા પીવા હરવા ફરવાની હોય નહીં, તેથી તેને રસ ન પડે. સત્સંગમાં ઘણા ખરા આત્માર્થી હોય, તેથી એકાદ માયાવી તો જુદો જ પડી જાય, એને કોઈ એની વૃત્તિવાળા બીજા મળે નહીં, એની વૃત્તિઓ પોસાય નહીં, તેથી ફરી સત્સંગમાં તે આવે જ નહીં. એટલે ભલે ને એવો કોઈ વાર આવી ગયો હોય તો 2 ઘડી વાત સાંભળે તો ભલે, કે કદાચ સત્સંગનો રંગ લાગે, અને રંગ લાગે નહીં તો બીજી વાર તેનું આગમન હોય નહીં. એને ન ગમે તો બીજી વાર આવે જ નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં તેમ સત્સંગથી બુડાય નહીં. આ પૃથ્વી પર કોઈ તરી ન શકે, પાણીમાં તરાય, તેવી રીતે આ સત્સંગથી કોઈ બુડે નહીં, કોઈ પાપ ન થાય. ત્યાં આવીને કે 2 ઘડી કોઈ સાંભળી લે તો એથી પાપ બાંધીને જાય એમ ન બને. એટલે કોઈ ભળે ને જેને ધર્મની પડીને હોય ને આવે, સાંભળે, ભાવ થઈ જાય, ઠીક, અને આ બહુ સારું છે, બહુ જ કરવા જેવું છે, એટલો ભાવ કરીને જાય ને તોય પુણ્ય બાંધે. તોય ભવિષ્યમાં કંઈ આવા ભાવોનો ઉદય આવે ત્યારે એને આવો જોગ આવી જાય, ગમી જાય. 2 ચોર હતા,
આગલા ભાવમાં તે છુપવા માટે કે ભાઈ પકડી લેશે એટલે એક જણ ગુફામાં ભરાઈ ગયો. ગુફામાં જેવો બેઠો કે ત્યાં મુનિ મહાત્મા ધ્યાનમાં બેઠા હતા. પહેલા જતા તો ખ્યાલ ના આવ્યો, પણ ધીમે ધીમે અંધારામાં પછી આપણને દેખાવા લાગે કે હા અહીંયા કોઈ છે. જોયું તો હા કેવા શાંત મહાત્મા બેઠા. બીજા ભાવમાં શું થયું, ત્યાંથી તો મરી ગયા. પછી બીજા ભાવમાં બે ચોરોને મનુષ્ય થયા. ત્યાં કોઈ બીજા મહાત્માનો યોગ થયો. તે જેણે પૂર્વ ભાવમાં ગુફામાં એ મહાત્માને જોયા હતા ને એવો ભાવ કર્યો હતો કે હા કેવા અદ્ભુત મહાત્મા છે, તેને એ ગુરુની આજ્ઞા ઉઠાવવાનો ભાવ થયો કે આપ કહો છો બહુ સત્ય છે, એવું મારે કરવું છે. કેમ એમ થયું, આગલા ભાવમાં એણે આટલી જ ભાવના કરેલી કે આ મહાત્મા છે અને બીજાને એવો ભાવ ન ઉપજ્યો, એને એવું નિમિત્ત જ ન મળ્યું. એટલે આવા કોઈ નિમિત્તમાં આવીને કોઈ સારા ભાવ કરી જાય તો એ ભવિષ્યમાં લાભ પામી શકે. માટે કોઈ આવીને વિશ્રાંતિ લેતો હોય તો ભલે, કે જેથી રંગ લાગે, અને રંગ લાગે નહીં તો બીજી વાર તેનું આગમન હોય નહીં. જેમ પૃથ્વી પર તરાય નહીં તેમ સત્સંગથી બુડાય નહીં. આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. સત્સંગમાં આવી ચમત્કૃતિ છે એટલે કે સત્સંગમાં ખુલ્લી હવાની જેમ આત્માને પોષણ મળે છે, હિત થાય છે. માટે આત્માનું હિત કરવું હોય તો સત્સંગ એ સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે. જેમ પૃથ્વી પર તરાય નહીં તેમ સત્સંગથી બુડાય નહીં. આવી સત્સંગમાં ચમત્કૃતિ છે. નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ, કોઈ જ દુર્ભાગી, અને તે પણ અસંભવિત છે. સત્સંગ એ આત્માનું પરમ હિતેશી ઔષધ છે. રોજે અહીંયા માયાવી જીવો આવીને કરે શું? નિરંતર એવા નિર્દોષ સમાગમમાં માયા લઈને આવે પણ કોણ, કોઈ જ દુર્ભાગી, અને તે પણ અસંભવિત છે. મોટાભાગે એ નહીં આવી શકે. જેમ પ્રભુ કે ઘણા પુણ્યના ઢગલા વધ્યા ત્યાર તો દરવાજામાં પગ મુકાય, એટલે ગમે તેવો માણસ તો આવી નહીં શકે, અને તે પણ અસંભવિત છે. અને સત્સંગ એ આત્માનો પરમ હિતેશી ઔષધ છે. સત્સંગ એ આત્માને પરમ કલ્યાણકારી ઔષધ છે, દવા છે, જે આત્મભ્રાંતિ રૂપ રોગ કાઢી સમ્યક દ્રષ્ટિ બનાવી અંતે આગળ વધારી કેવળ જ્ઞાન પ્રગટાવી અને મોક્ષ આપે છે. એટલે સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. અંતે એ મુક્તિનું સુખ આપે, અને વર્તમાનમાં પણ આ ભવમાં પણ સદાચાર વડે એને સુખી કરે તે બધાનું મૂળ સત્સંગ છે. આ પ્રમાણે આ સત્સંગનો પાઠ શિક્ષા પાઠ 24મો પૂરો છે. વિશેષ આપણે શિક્ષા પાઠ 24 જે આપણે કાલે સત્સંગનો કર્યો એ વિશે બ્રહ્મચારીજીએ પણ પ્રવેશિકામાં 2 પાઠ લીધા છે. તેનું નામ પણ સત્સંગ ભાગ 1 અને ભાગ 2. તેમાં પરમ કૃપાળુ દેવે તો સત્સંગ વિશે ઘણું કહ્યું, પણ જે વિશેષ હિતકારી બ્રહ્મચારીજીને લાગ્યું તે અહીંયા ટાંક્યું છે. માટે એના અનુસંધાનમાં આપણે એ 2 પાઠો પણ આજે વાંચી લઈએ કે જેથી પરમ કૃપાળુ દેવ એમના શબ્દોમાં સત્સંગ વિશે કેવો કેવો ભાવ કહે છે તે લગભગ બધાને ખબર હશે, ફરીથી એની તાજગી આવે. એમાં પત્રાંક શિક્ષાપાઠ પ્રવેશિકામાં શિક્ષાપાઠ 39 સત્સંગ ભાગ 1 પરમ કૃપાલદેવ વચનામૃતનો પત્રાંક 371 જણાવે છે, આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય. કૃપાલદેવ કે આ કાળ એવો વિષમ છે, ભયંકર છે કે જે કાળમાં ઘણા લાંબા કાળ સુધી સત્સંગનું સેવન થયું હોય, ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. ઘણા લાંબા સમય સુધી સત્સંગ થયો હોય તો જીવને વિશે અંતરમાં રહેલી લોક ભાવના ઓછી થાય. લોક ભાવના એટલે લોકોને સારું દેખાડવાની ભાવના, લોક સંજ્ઞા. 949માં પત્રમાં કૃપાલદેવે કહ્યું, લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે
તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. એટલે લોકસંજ્ઞા, લોકોને સારું દેખાડવાનો જે ભાવ તે જેનામાં હોય, આપણામાં છે, બધું જ છે. એટલે એવી વૃત્તિ જ્યાં સુધી લોકોને ગમે, એટલે કે જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યું પણ તેથી રૂડું થયું નથી. અને હજુ પણ જગતને સારું દેખાડવા જ પ્રયત્ન કરશે. ધ્રુવ કાંટો, પનડુબ્બી, જેની હંમેશા ઉત્તર દિશામાં જ રહે, એનો કાંટો ધ્રુવ પનડુબ્બીનો, એને ગુજરાતીમાં શું કહે? ખોખા યંત્ર કહે. એ ગમે તેમ ફેરવીએ પણ એનો કાંટો તો ઉત્તર દિશામાં જ રહે. એના આધારે બીજી દિશાઓ પણ નક્કી કરી શકાય. એમ ગમે તેમ કરીને લોકોને સારું લાગવું જોઈએ, લોકો વખાણે મને. એ જેની જિંદગીનો ધ્રુવ કાંટો, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા વાળી હોય કે ગમે તેટલી સત્તા હોય, અધિકાર હોય, ગમે એટલો કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ કૃપાલ કે તે દુઃખનો જ હેતુ છે. કેમ કે એને તો જગતને સારું દેખાડવું, પણ જગતમાં તો ભગવાન તીર્થંકરો પણ સારું દેખાડી નથી શક્યા. એમની પણ નિંદા કરવાવાળા મળે. એમ દુનિયા કદી રાજી ન થાય. દુનિયા એના બે ન્યાવ છે, એ અંદર બીજું, બહાર બીજું. એમ ગમે એટલી સત્તા, શ્રીમંતતા કે કુટુંબ પરિવાર યોગવાળી હોય પણ જિંદગી, પણ જીવનમાં બીજાને રાજી કરવાનો ભાવ હોય તો એ સુખી ન થાય. તે એને દુઃખનો જ હેતુ છે. અને આત્મ શાંતિ, મારે તો ગમે તેમ કરીને મારા આત્માને શાંત કરવો છે, એટલે કે ઈચ્છાઓનો નાશ કરવો છે, આત્માને નિરાકુળ સુખમાં લઈ જવો છે, આત્મ સુખ મેળવવું છે. એમ આત્મ શાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તો ભલે ને એકાકી હોય, કોઈ કુટુંબ ન હોય, નિર્ધન હોય, ધનવાન બસ ન હોય, માંડ પેટ ભરાતું હોય, કે નિર્વસ્ત્ર હોય, કપડાં પણ પહેરવાને ન મળતા હોય. જેમ કે દિગંબર મુનિઓ, એમને ક્યાં કપડાં છે, પણ એને જગતને રૂડું દેખાડવાનો ભાવ ન હોવાથી આત્મજ્ઞાની મહાત્માની વાત છે. આત્મ શાંતિ જ એની જિંદગીનો ધ્રુવ કાંટો હોવાથી તે જિંદગી ગમે તો ભલે ને એકાકી, નિર્ધન કે નિર્વસ્ત્ર હોય તો પણ તે પરમ સમાધિનું સ્થાન છે. આત્મ પરિણામની સ્વસ્થતા જ રહે એને, કેમ કે એને કંઈ જોઈતું નથી. આ ઘણા સત્સંગનું ફળ છે. એટલે કૃપાલ કે આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિશેથી લોક ભાવના ઓછી થાય, લોકોને સારું દેખાડવાની ભાવના ઓછી થાય, અથવા લય પામે. લોક ભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પરિણતિ થાય નહીં. લોક સંજ્ઞા જ્યાં સુધી અંદર ભાવ છે ત્યાં સુધી એને પરમાત્મ ભાવ, પરમાર્થ ભાવના, આત્મ ભાવના પ્રત્યે ઉલ્લાસિત પરિણામ નહીં થાય. એને તો જગતને સારું દેખાડવું છે, આત્માનું કલ્યાણ કરવું નથી. માટે પરમાર્થ ભાવના પ્રત્યે એવા જીવને ઉલ્લાસ નહીં થાય, ઉલ્લસિત પરિણામ ના આવે. અને ત્યાં સુધી લોક સહવાસ તે ભવરૂપ હોય છે. ત્યાં સુધી આ લોકોનો સહવાસ તે ભવરૂપ, એટલે સંસાર વધારનાર જ હોય છે. એને લોકોને સારું દેખાડવું માટે એ જીવનો સંસાર જ વધે છે. ગમે એટલા કરોડો કે લાખો રૂપિયા ખર્ચે લગ્નમાં કે કોઈ બીજા નિમિત્તે, પણ દુનિયાને સારું દેખાડવાનો ભાવ છે તો એમાં કોઈ પરમાર્થ નથી, માત્ર સંસારાર્થ જ. એટલે ઘણા કાળના બોધે જ આ વાત સમજાશે, સત્સંગનું સેવન થાય તો. હવે આગળ કહે છે, સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે, જ્યાં સુધી સત્સંગને ઈચ્છે પણ સત્સંગ મળે નહીં, એવા મુમુક્ષુએ ત્યાં સુધી દ્રઢ ભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તી. એટલે જો ખરેખર અંતરથી સત્સંગ કરવાની દ્રઢ ભાવના છે તો તે જીવે પ્રત્યેક કાર્ય કરતા વિચારથી વર્તવું. એટલે કે આસક્તિ ન થવા દેવી અને પોતાને વિશે લઘુપણું માની કરી કે હું તો સૌથી નાનો છું,
અર્થાત કોઈ જાતનો અહંકાર ના આવવા દે, કેમ કે અભિમાન એ સર્વ પાપનું મૂળ છે. દયા ધર્મ કો મૂળ હે, પણ પાપ મૂળ અભિમાન. અભિમાન આવી ગયો, લઘુપણું એટલે વિનય ભાવ જો નીકળી ગયો તો એ કઈ પ્રાપ્તિ ન કરી શકે. એટલે સતધર્મમાં સૌથી પહેલા વિનય છે. એટલે પોતાને વિશે લઘુપણું માન્ય કરી પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ છી. સત્સંગની જેને ભાવના હોય, જે દોષો એને દેખાય તે કેમ દૂર થાય. પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિથી સરળપણે વર્ત્યા કરવું, માયા કપટ રહિતપણે વર્ત્યા કરવું અને દોષોને ઘટાડવા, અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાન વાર્તા કે જ્ઞાન લેખ કે ગ્રંથનું કંઈક વિચારવું રાખવું તે યોગ્ય છે. કાં પછી એવી સત્સંગની નિરંતર ભાવના રાખી. જો સત્સંગ ન મળતો હોય તો મળે તો કરે, ન મળે તો ભાવના રાખી વિશેષ સત્સંગ કરવાની ભાવના ઉન્નતિ પામે એવી જ્ઞાન વાર્તા કરે, ધર્મ સંબંધી વાતો કરે, અને જ્ઞાન લેખ જે જ્ઞાનીઓ લખ્યો હોય, શાસ્ત્રો કે ઉપદેશ કે ગ્રંથનું સદગ્રંથનું કંઈક વિચારવું રાખવું તે યોગ્ય છે. ના સત્સંગ નથી મળતો તો ભાવ રાખી સત્શાસ્ત્ર વાંચવા, સત્પુરુષોએ જે ઉપદેશ આપ્યો તે વાંચવો, અને વિશેષ સત્સંગ કરવાની ભાવના ઉન્નતિને પામે તેનો હંમેશા લક્ષ્ય રાખવો. હવે કૃપાલદેવ પત્રાંક 609 કહે છે, પત્રાંક 609, સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર્મા દુષ્કર સાધન. અસંગ સર્વસંગ પરિત્યાગ, સંપૂર્ણપણે બધા સંગ છોડી અને આત્મ ધ્યાનમાં રહેવું, એવી અસંગતા તો અતિ દુર્લભ છે. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર્મા દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. અસંગપણું એ કોઈ પણ આધાર વગર પ્રાપ્ત કરવું તે તો અત્યંત દુષ્કર. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કર્યો છે. જો તમારે કે અસંગ થવું હોય તો નિરંતર સત્સંગ કરો. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સત્સંગથી અસંગ થવાય. આમનો સત્સંગનો આધાર ન લે. સત્સંગ એટલે જ્ઞાની પુરુષની હાજરી હોય એનો ઉપદેશ, એ તો પરમ સત્સંગ, એમનો સમાગમ. એ ન હોય તો જ્ઞાની પુરુષના વચનોનો આધાર, આશ્રિતનો આધાર, એમ એ કંઈ પણ આધાર વગર સહજ સ્વરૂપભૂત, સહજ સ્વરૂપભૂત એટલે આત્મા સહજ સ્વભાવે અસંગ જ છે. એને તો કોઈ સંગ નથી, કર્મોનો નથી, કોઈનો નથી. અસંગ એવું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે આત્માનું. તે પ્રગટ થવા માટે એને સત્સંગનો આધાર જોઈએ. એ ન હોય તો ક્યારે પણ આત્મા પોતાના સહજ સ્વરૂપભૂત એવા અસંગપણાને પામે નહીં. સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર્મા દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રય પડે કોઈ પણ આધાર વગર સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે ભગવાન કેવડીઓએ સર્વજ્ઞોએ સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. માટે હવે કૃપાલદેવ આગળ કહે છે એ જ પત્રમાં, અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. એવો મારો આત્મ સાક્ષાત્કાર છે. અવશ્ય આ જીવે શું કરવું? પહેલા કે બધું મૂકી દેવું. જપ કરું, તપ કરું, પહેલા શું છે, સત શું અસત શું, પહેલા સત્સંગથી કે જાણો. સત્સંગથી, સત્પુરુષના વચનોથી જાણો કે શું કરવા યોગ્ય છે અને હું શું કરી રહ્યો છું. અવશ્ય આ જીવે પ્રથમ તો સર્વ સાધનને ગૌણ કરી નાખ. ગૌણ જાણી
નિર્વાણ એટલે મોક્ષ. નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ જકાર મૂક્યો. એકમાત્ર પ્રથમ સત્સંગ જ સર્વાર્પણપણે મન વચન કાયાથી કે તન મન ધનથી સંપૂર્ણપણે સત્સંગને જ ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. પછી બધું મળી આવે અને સમજણપૂર્વકની ક્રિયા એ સમ્યક ક્રિયા છે. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ. પહેલા સત્સંગ દ્વારા વસ્તુનું સ્વરૂપ ન સમજે, છપ પદને ન જાણે, કર્મોના સ્વરૂપને ન જાણે, આત્મા કેવી રીતે બંધાયેલો કેવી રીતે છૂટી શકે એ જાણે જ નહીં તો શું ઉપાસ છે. એટલે સત જેને પ્રાપ્ત છે એવા જ્ઞાની પુરુષનો સમાગમ કે એના વચનનો આધાર એ જ એને સત પ્રાપ્ત કરાવી શકે. કુગુરુનું શરણ લઈ લે. આત્માના અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર ન હોય તે વાંચ્યા કરે કુગુરુ કહે તો એ તો પણ સતની પ્રાપ્તિ ન થાય. એટલે કૃપાલ કે સત્સંગને જ ઉપાસવો કે જેથી સર્વ સાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. એટલે અમને અમારો આત્મ અનુભવ છે કે સત્સંગથી જ સર્વ સાધન સુલભ થાય છે. એટલા માટે જ આ ક્રમ જે અહીંયાનો છે પર્યુષણમાં કૃપાલદેવી યોજેલો પર્યુષણ માટે તે પ્રભુશ્રીએ તો 12 માસ મૂકી દીધો. આ 12 માસ જીવને સત્સંગ જોઈએ, નહીં તો ક્યાં જાય જીવ. કેમ કે આ જીવ તો નિમિત્તને આધીન છે. એવા નિમિત્ત મળે તેવો થઈ જાય. અહીંયા રહે તો સારા ભાવ થાય, બીજે રહે તો બીજા ભાવ થાય. માટે ઘણા કાળનો સત્સંગ જોઈએ તો અનાદિની વાસના ઈચ્છાઓ અંદરની 5 ઇન્દ્રિયના વિષયની કશાયો એ બધા ઘટે ક્યારે કે ઘણા લાંબા કાળના સત્સંગે. વળી એ જ પત્રમાં કૃપાલદેવ કહે મિથ્યાગ્રહ સ્વચ્છંદપણું પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. માનો કે આપણે આ પ્રભુશ્રી આ સત્સંગ ધામ યોજ્યું અને આ બધો ક્રમ બનાવી આપ્યો, પણ અહીંયા રહીને પણ આપણે આપણો મિથ્યાગ્રહ ન છોડીએ. આપણે જે કુલ ધર્મના હોઈએ, આપણા ગુરુ હોય કુલગુરુ વગેરે કે જે મતમાં હોઈએ, દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી અંચળગજ ખરતરગજ ગમે તે હોઈએ, પણ પોતાનો મતનો પક્ષ ન મૂકીએ. મિથ્યાગ્રહ ખોટા આગ્રહો અમારા બાપ દાદાઓ કરતા આવે એ જ સાચું તો સતને ન પામી શકે. મિથ્યાગ્રહ હઠાગ્રહ દુરાગ્રહ ન છોડીએ અથવા સ્વચ્છંદપણું ન છોડીએ. અમે જે માનીએ એ જ સાચું. પોતાનો જે અહમ અમને બધી ખબર છે, અમે તો બધું જાણીએ એવો ભાવ દેવકણજીને જ્યાં સુધી રહ્યો કે કૃપાલદેવ શાસ્ત્રથી બીજું શું કહેવાના હતા, શાસ્ત્રો અમે બધા વાંચ્યા, ત્યાં સુધી ના જ પાડે. પ્રભુશ્રી લાવાય છે કે દેવકણજીને લાવું ના. કેમ કે એની સન્મુખ દ્રષ્ટિ જ નથી. જ્યારે થઈ ત્યારે એકદમ ઘણા કાળ ઘણા બોધે કૃપાલદેવની એવી અદભુત દશા જોઈને પછી તો એવો અદભુત ભાવ ઉપજ્યો કે હવે તો એના ઘોડિયા ચલાવીશું પણ કદી શંકા ન પામીએ કે આ ગ્રસ્તાવાસમાં અદભુત જ્ઞાની છે. પોતે મુનિ છે, ક્ષોભશમી છે, અનેક શાસ્ત્રોનો જાણકાર છે, પણ એ શું કહેવાના છે બીજું. આવો સ્વચ્છંદ જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી કૃપાલદેવ કે નહીં જોઈએ જ નહીં. મતલબ અહીંયા આવીને શું કરશે, એમને કંઈ લાભ નહીં થાય. એમને તો લાભ પમાડો છે પણ સન્મુખ દ્રષ્ટિ જ ન હોય તો શું પામે. એ થઈ ત્યારે કૃપાલદેવે આજ્ઞા આપી એમ સ્વચ્છંદપણું છોડવું જોઈએ, પોતાનું ડાપણ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. નાની કહે તેમ કરે, પોતાની મતિ પ્રમાણે નહીં. પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમાં અનંત છે ભૂતકાળમાં. કોણે કહ્યું? ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ એવા કેવળ જ્ઞાનીઓએ જીનેશ્વરોએ આ ભાખ્યું કે પોતાનું ડાપણ મૂકીને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે વર્તે તે જરૂર સતને પામે. મિથ્યાગ્રહ સ્વચ્છંદપણું પ્રમાદ. ત્યાં સત્સંગમાં આપણે રહ્યા, ત્યાં ઠીક છે, આરામ છે, કોઈ ધંધા નથી, કોઈ વ્યવહારની ઉપાધિ નથી, માટે ખાઈ પીને આરામ કરો, ઠીક છે. થોડુંક આપણે મોઢું બતાવી દેવું, આપણું ખાઓ પીઓ લહેર કરો, તો એના માટે આશ્રમ નથી. તેમ અહીંયા કે છે અહીંયા આવીને જે પ્રમાદ સેવે તો પણ કોઈ દિવસ સત્સંગ ફળવાન થાય નહીં.
સત્સંગમાં આવીને જો ફળવાર ન થાય તો એ કૃપાલ કે 11મું આશ્ચર્ય છે. સતનો જ્યાં રંગ નિરંતર હોય છતાં એના પર એ રંગ ચઢે જ નહીં, તો એના જેવો દુર્ભાગી કોણ? મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય, 5 એમના વિષયો અનાદિથી જીવને મૂંઝવે. એટલે અહીંયા પણ આપણે ભાઈ સારું સારું ખાવાનું બનાવો કે 5 ઇન્દ્રિયોના વિષયો જ ભોગવે એમ જ વૃત્તિ જો રહી ગઈ તો પણ એને સત્સંગ ફળવાન ન થાય. એટલે આ 4 મુખ્ય સત્સંગને બાધક કારણો કૃપાલદેવે આ પત્રમાં બતાવ્યા. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય, ઇન્દ્રિય વિષયોને મારી ન નાખ્યા, ગૌણ ન કર્યા હોય તો સત્સંગ ફળવાન થાય નહીં. અને ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. અથવા સત્સંગમાં એક નિષ્ઠા, અપૂર્વ ભક્તિ આણી ન હોય તો સત્સંગ ફળવાન થાય નહીં. એક નિષ્ઠા, દ્રઢ શ્રદ્ધા. કૃપાલદેવે કહ્યું સત્ય જ છે, એ ભગવાન મહાવીરે જે કહ્યું તે જ કહ્યું. એવી એક નિષ્ઠા હોય તો કાર્ય થાય. શંકામાં જ ગળકા ખાય તો એ આત્મા પુરુષાર્થમાં લૂલો હોય. અથવા સત્સંગમાં એક નિષ્ઠા, અપૂર્વ ભક્તિ, પૂર્વે એવી ભક્તિ એટલે પ્રેમ ન આવ્યો, એવો સત્સંગમાં પ્રેમ જો ન આવ્યો તો પણ સત્સંગ ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યાગ્રહાદી નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. એવી અપૂર્વ ભક્તિથી જો સત્સંગની ઉપાસના જીવ કરે તો કૃપાલ અલ્પકાળમાં એના મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ વિષયાદિ બધા દોષો નાશ પામે અને અનુક્રમે તે જીવ સર્વ દોષથી મુક્ત થાય. સત્સંગની આત્માર્થના લક્ષ્ય પુરુષાર્થપણે ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા કરીને, પોતાનું ડાપણ મૂકીને, આગ્રહ છોડીને જો આરાધના કરે તો જરૂર ફળવાન થાય. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. પહેલા તો સાચો સત્સંગ કોને કહેવો એની પરીક્ષા થવી દુર્લભ છે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહદ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. કૃપાલદેવ જ પત્રમાં કહે છે સત્સંગની પહેલા તો ઓળખાણ જ થવી દુર્લભ છે, છતાં મહાપુણ્યયોગે, મહત પુણ્યયોગે જો ઓળખાણ થઈ ગયું અને કે નિશ્ચય આ ખરેખર સત્સંગ જ છે. જેમ અહીંયા પ્રભુશ્રીએ આજ્ઞા કરી કે તમે બધા ભેગા મળી કૃપાલના વચનો વાંચો, વિચારો, એ સત્સંગ જ છે. એ વાત જો આપણને દ્રઢપણે બેસી ગઈ, વિશ્વાસ આવી ગયો કે આ સત્સંગથી જરૂર મને લાભ થાય એવું છે, જરૂર મને આત્મ પ્રાપ્તિથી અનંત દોષોથી મુક્ત થઈ શકો એમ છું, એવો જો નિશ્ચય થઈ ગયો હોય અને આ સત્પુરુષ જ છે, પરમ કૃપાળુ દેવ પરમાત્મ સ્વરૂપ થયેલા છે, એ જો બુદ્ધિ આવી ગઈ હોય, એવો નિશ્ચય તરીકે આ સત્સંગ સત્પુરુષે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય, આત્મા સાક્ષી પૂરતો એક આ વાત સાવ સાચી છે, તો પછી શું કરવું? તો તે જીવે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. પછી પ્રવૃત્તિઓ બધી બંધ કરવી. કારણ કે આવો સત્સંગ ચતુર્થકાળમાં આવા જોગ બહુ દુર્લભ છે. કેમ કે બધા જ્ઞાનીઓ કે એક ઠેકાણે બેસી ન રહે, એ તો પોતે વિહાર કરતા હોય. એટલે આ કોઈ અજબ ગજબ જોગ બની ગયો છે. જે વાત હૃદયમાં ઉતરી હોય તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. અનંતકાળથી અનંત પ્રવૃત્તિ કરી. અનંતકાળથી જીવ શું કરે છે? 4 ગતિમાં આજે કરે જ કરે. તો આ અનંતવાર સંસારમાં પ્રવૃત્તિ કરી હવે સંકોચવી. પોતાના દોષ પ્રવૃત્તિ સંકોચવી એટલે આરંભ પરિગ્રહની પ્રવૃત્તિ રોકવી. કૃપાલ કે તું આજે તારા મનને પૂછે કે રડવાનું કારણ શું છે? કે આજીવિકાનું સાધન થયું ગયું હોય તો શા માટે રડે? એમાં સમય શા માટે વેડફે? એ વિચારી પ્રવૃત્તિને સંકોચવી અને આરંભ પરિગ્રહથી રહિત થઈ એટલે કે નિવૃત્ત થઈ પછી શું કરવું તે પણ કહે છે.
નહીં તો આરંભ પરિગ્રહ મૂકી દે ધંધા વગેરે અને પછી નવરો બેઠો શું કરે તો આ કરવું એમ કે છે. જેમ કે સમાજમાં ઘણા લોકો ધંધાથી નિવૃત્ત થઈ જાય, ઉંમર થઈ ગઈ, માનો ગરડા થઈ ગયા, તો શું કરે પોતાના ગામમાં જઈ કે સમાજમાં બેસી ત્યાં પછી મોટો થવા મથે, તેમાં ભાગ લે. શું કરે માણસો નવરો બેઠો. એમ તમારે કે એ નહીં કરવાનું. અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી અને પછી પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા અને જોઈને તે પરીક્ષીણ કરવા. આ કરવું. નિવૃત્તિ મેળવી અને પોતાના અંતરાત્મામાં જોવું કે મને કયા દોષો છે, મૂંઝવે છે. ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે, કામ ક્રોધ માન માયા લોભાદી બધા છે. શું છે એ બધા જોઈ જોઈને એને પરીક્ષીણ કરવા. જોયા વગર આપણા દોષોની ખબર ન પડે. મોટે ભાગે આ જીવને બીજાના દોષ દેખાય, પોતાના નહીં. પણ કોઈક સત્પુરુષના આશ્રિત પોતાના દોષ પ્રત્યે દ્રષ્ટિ કરે તો દેખાય. પોતાના દોષ પછી ક્ષણે 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 કાર્યે કાર્યે પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા. તીક્ષ્ણ ઉપયોગ, સૂક્ષ્મ ઉપયોગ રાખીને જોવા કે મારામાં આ દોષ છે એટલે પછી તો શું કરવું, એને કાઢવા. છે તો કંઈ રાખી ન મુકાય કે ઘરમાં સાપ છે ખબર પડી પછી તો એને કાઢે, એને ઊંઘ જ ના આવે. એમ પોતાના દો ક્ષણે ક્ષણે કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને પરીક્ષીણ કરવા અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. સત્સંગમાં રહું તો અહીંયા કે ડાક્ટરની સગવડ નથી એટલે શું કરીએ, અહીંયા રહેવાય નહીં. તો કે મૃત્યુ થતું હોય તો ભલે, પણ એનાથી વિશેષ બીજે ભક્તિ પ્રેમ થવા ન દેવો. આ દેહ તો આ ભવ પૂરતો, પછી સત્સંગ ત્યાં બીજા ભવે મળવાનો નથી. એટલે તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. ત્યાં એક લીલબેન હતા, બ્રહ્મચારીજીના ટાઈમની વાત છે. લીલબાઈ કચ્છી હતા, અહીંયા જ રહેતા, અમારી તરફ જ રહેતા, જોયેલા છે મેં. એ ભક્તિમાં જ આખો દિવસ સમય ગાળે. એટલે એકવાર બ્રહ્મચારીજીને એમ અહીંયાની કોઈ પ્રતિકૂળતા કોઈ એ કહેતા હશે કંઈ, તો બ્રહ્મચારીજી કહે તો કે મારે શું કરું. બ્રહ્મચારીજી કહે ભાલાના વરસાદ વરસે તો પણ આશ્રમ છોડશો નહીં. ભાલા એટલે કે ઉપરથી ભાલા પડવાના નથી, વચનરૂપ ભાલા. કોઈ ગમે તેમ કહે તો પણ આશ્રમ છોડશો નહીં. એ પોતે કહેતા આવું કે મને બ્રહ્મચારીજી આમ કહેલું, એટલે ગમે તેમ થશે હું તો અહીંયા જ રહીશ. તો અહીંયા રહીને અંતિમ સમાધિ મણ કરીને ગયા. બીજા એ પણ કચ્છી ડૉક્ટર ભાટે હતા, એમના બહુ કુંવરબેન હતા. એમને પણ અહીંયા એક અમુક દર્દ હતું મોઢે, જે તકલીફ થાય છતાં પણ મને કે બ્રહ્મચારીએ કહ્યું છે કે પાણી પીને પડી રહેજે પણ આશ્રમ છોડીશ નહીં. ગમે તેવી તકલીફ પણ આશ્રમ ન છોડ્યું અને અદ્ભુત સમાધિમણ કર્યું. સદગુરુ પ્રસાદ અંત વખતે મારા પાછળ જ હતા, એ છેલ્લે બતાવેલું તો બધા ફોટા કૃપાલદેવના છે. સદગુરુ પ્રસાદ દર્શન કર્યા, છેલ્લું કૃપાલદેવની પદ્માસન મુદ્રાનો ફોટો એ આગળ ધરેલો છે અને પોતાની નજર અહીંયા છે. તે વખતે હાથ આમ પોતે શક્તિ અનુસાર આમ જોડીને રાખેલા છે અને છેલ્લે તો એમની આંખો બંધ જ નહીં થઈ, ખુલી જ રહી એ ચિત્રપટ ઉપર, અને દેહ ત્યાગ થયો. આ નજરે સમક્ષ જોયું કે જેને સત્પુરુષનું શરણ છોડ્યું તો એ અંત વખતે એની સંભાળ લે છે. અદ્ભુત મરણ કરીને ગયા, સમાધિ મરણ. એમ જે જ્ઞાની કહે તેમ કરે તો એને અદ્ભુત કાર્ય થાય છે. અને સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ દે સ્નેહ થવા દેવો યોગ્ય નથી. સત્સંગ સિવાય બીજે ક્યાંય પણ વધારે પદાર્થો પ્રત્યે ભક્તિ સ્નેહ એટલે પ્રેમ થવા દેવો યોગ્ય નથી.
તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. પ્રમાદથી રસગારવાદી દોષે ખાવા પીવાની વૃત્તિઓ એને લઈને સત્સંગમાં જો પુરુષાર્થ ધર્મ મંદ રહેતો હોય તો કે સત્સંગ ફળવાન થાય નહીં. માટે પુરુષાર્થ વીર્યને ગોપવું ઘટે નહીં. જેટલે બને એટલો પુરુષાર્થ અવશ્ય કરવો. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયું કે આ જ કૃપાલદેવ સાચા, આ સત્સંગ સાચો પણ નિરંતર નથી રહેતો. એવા કર્મના ઉદય અહીંયા ના રહી શકાય. તો કે છે સત્સંગથી પ્રાપ્ત થયો ઉપદેશ તે જ્યાં ગયા હોય બીજે ત્યાં પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણીને વિચારવો, આરાધવો તો એ આરાધનાથી પણ અપૂરું એવું સમ્યક દર્શન પ્રાપ્ત થાય. કે ભાઈ જ્ઞાની તો ક્યાં હાજર છે હમણાં, પણ જ્ઞાનીનો ઉપદેશ તો છે ને, બસ તો એને પ્રત્યેક તુલ્ય માની એના કયા પ્રમાણે વર્તું તો સંકિત થાય. આ કાળમાં પણ તે આરાધનાથી જીવને પૂર્વે કોઈ કાળે થયું નહીં એવું સમ્યક ઉત્પન્ન થાય છે. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે. જેને આત્મહિત કરવું હોય એને મુખ્યમાં મુખ્ય, સૌથી ઉત્કૃષ્ટ, વિશેષમાં વિશેષ અને અવશ્યમાં અવશ્ય, જરૂરમાં પણ અત્યંત જરૂરી એવો નિશ્ચય કરવો કે જે કંઈ મારે હવે આ કરવું છે તે માત્ર આત્માને કલ્યાણ રૂપ થાય એ જ કરવું છે. કેમ કે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરે કે મારે આ કરવું જ છે. જેમ એક મરણીયો સોને ભારે, એ કે હું મરી જઈશ પણ આ કાર્ય તો કરીશ જ, તો એ માણસ 100 જણાને ભારે પડી જાય. એમ નિશ્ચય કરે કે અડધું કામ થઈ ગયું કે આ જીવમાં જેટલા જીવીશું આ જીવનમાં માત્ર આત્માર્થ જ કરવો છે, બીજું કંઈ કરવું જ નથી. તો એને કોણ રોકી શકે? એટલે કૃપાલ કે પહેલા એ નિશ્ચય કરો કે આ જીવનમાં શું કરવું છે. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કંઈ પણ મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આત્મકલ્યાણને અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા. માનો ઉદ્યાધીન મન વચન કાયના એવું પ્રવર્તે તો એને પ્રવર્તવા દેતા. માનો કે અહીંયા ન રહેવાનું જોગ હોય તો તેમ શું થાય? પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. ઉદ્યાધીન ત્યાં રહેવાનું બને ન બને, પણ જ્યાં હોઈએ ત્યાં આ મન વચન કાયાથી હું રહિત થઈ અને નિરંતર આત્મ સ્વરૂપમાં સ્થિત થાઉં, એના માટે પ્રવૃત્તિને તો સંકોચવા જ માંડે. ત્યાં રહ્યો પણ ક્યાંય માથાને મારે, ઘરમાં કે ધંધામાં, પણ આત્મચિંતન, આત્મધ્યાન, સ્મરણ, વાંચન, વિચારણામાં જ કાળ ગાળે. તે આત્માર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા. પણ છેવટે તે ત્રિયોગથી રહિત, મન વચન કાયાથી રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ તેમાં સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ. પહેલા તો બીજા આગ્રહો છોડી દેવા, સ્વચ્છંદપણાનો ત્યાગ. હું કહીને જાણું, જ્ઞાની કે તેમ જ મારે કરવું છે. પ્રમાદ કરે નહીં, ગમે ત્યાં હોય તે પુરુષાર્થ કરે. સવાર સાંજ આત્મારાધના કરે, બપોરે સમય મળે તો પણ પુરુષાર્થ કરે, વાંચે વિચારે. અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ, 5 વિષયોને છોડી દે તો જ આત્માનંદ આવે. અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. સત્સંગના યોગમાં તો આ 4 વસ્તુનો ત્યાગ જોઈએ જ.
મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદની ઇન્દ્રિય વિશેની ઉપેક્ષા. પણ સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા, અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. જ્યાં સત્સંગ ન હોય ત્યાં પછી આપણે આ ઇન્દ્રિય વિષયની ઉપેક્ષા ન કરીએ, પ્રમાદ, સ્વચ્છંદ, મિથ્યાગ્રહ રાખીએ તો વિશેષ અને બળ કોણ આપે? ત્યાં તો વિશેષ આરાધના કરવી જ્ઞાની પુરુષના વચનની, બોધની. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. ત્યાં કંઈ આપણો પુરુષાર્થ ધર્મ મંદ હોય તો સત્સંગ ભરી જાગૃતિ આપે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મ બળ જ સાધન છે. ત્યાં બહાર આપણને કોણ બળ આપે? સત્સંગના પરોક્ષપણામાં તો એક આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. ત્યાં આપણે જે કંઈ પણ સાંભળ્યું હોય, જાણ્યા હોઈએ, વાંચ્યું હોય, વિચાર્યું હોય, તે જ્યાં પાછા જઈએ ત્યાં જો એ જ ન કરીએ તો ત્યાં કોઈ બીજો આધાર જ નથી. સત્પુરુષના વચન વડે આત્મબળ વધારવું પડે. ત્યાં સત્સંગમાં તો કંઈ ખામી હોય તો અહીંયા પૂરી થાય, ત્યાં કોણ છે? માટે વિશેષ બળ કરી સત્પુરુષના વચનો જે અહીંયા જાણ્યા હોય, વાંચ્યા વિચાર્યા બોધને ત્યાં અનુસરે નહીં, તે પ્રમાણે વર્તે નહીં, આચરે નહીં, અથવા આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં બહાર, તો કે કોઈ દિવસે જીવનું કલ્યાણ નહીં થાય. ઉડતા એને સંસારમાં પાડનાર મોહના અનેક નિમિત્તો છે. ત્યાં જો જાગૃતિ ન થાય, રાખે તો ડૂબી જાય. એટલે કે સંસાર સમુદ્ર તરી ન શકે. માટે ત્યાં તો વિશેષ જાગૃતિ રાખવી, અને અહીંયા હોય ત્યાં પણ એ જ કરવું, અને બહાર તો વિશેષ કરવું. ને કેમ કે ત્યાં બધા વિપરીત નિમિત્તો છે. એટલે સત્સંગની ભાવનાને ધોઈ નાખે. મોહ એવો બળવાન છે, મોહ. માટે ત્યાં સત્પુરુષના બોધનો ખૂબ આધાર રાખો. હવે શિક્ષાપાઠ 40 સત્સંગ ભાગ બીજો. હવે કૃપાળદેવ 375માં પ્રથમા પત્રમાં જણાવે છે, એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગી છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. કૃપાળદેવ કે મુમુક્ષુએ તેવો દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કે સત્સંગ જેવું કોઈ પણ બળવાન નિમિત્ત આ જીવને છે નહીં. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગી છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું એ શ્રેયરૂપ છે. બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા યોગી છે. હવે આ નક્કી જો મન કરે કે સત્સંગ જેવું કોઈ બળવાન કલ્યાણનું કારણ નથી, તો પછી શું કરવું? તો કે નિરંતર રહેવું સત્સંગમાં. તે સત્સંગમાં નિરંતર નિરંતર, તે વસ્તુને અંતર ન પાડવું વચમાં. સમય જ્ઞાની, તો કે એક સમય પણ અવકાશ અપાયો નથી. કેમ કે આત્માને અનાદિનો અભ્યાસ બહુ બળવાન છે, એટલે ત્યાં ખેંચાતા વાર ન લાગે. અને તે સત્સંગમાં નિરંતર સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું. કે અસત્સંગ જ્યાં સત્સંગ ન હોય તો તે વખતે મારા કેવા ભાવ રહે છે એ વિચારવું. આપણને બધાને અનુભવ છે કે આશ્રમમાં સત્સંગમાં કેવા ભાવ રહે ને બહાર કેવા ભાવ રહે, એ વિચારવું એ શ્રેયરૂપ છે. અને બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા યોગ્ય છે. એટલે કે તમે અનુભવમાં આવેલી તો છે એને વિચારવા યોગ્ય છે કે ભાઈ અહીંયા રહું તો મને કેવા ભાવ રહે, અને જ્યાં સત્સંગ ન હોય એવા વાતાવરણમાં રહું ત્યારે મને કેવા ભાવ રહે. એ પોતાને અનુભવ છે, એ વાતને મગજમાં લાવવી, વિચારવા યોગ્ય છે. બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. અનુભવમાં આવેલી છે પણ લક્ષમાં લેતો નથી.
ધ્યાનમાં લે તો ખ્યાલ આવે કે બહાર ભાવ શુદ્ધિ નથી રહેતી, તો પછી જ્યાં સુધી રહે ત્યાં રહેવું. આ પ્રમાણે કૃપાળદેવના વચનો બ્રહ્મચારીજીએ મુખ્ય મુખ્ય પત્રોમાંથી અમુક ટાંક્યા. હવે અંબાલાલ ભાઈની વાત કરે છે. શ્રી અંબાલાલ લાલચંદ ખંભાતવાળા ભાઈએ કોઈ મુમુક્ષુ ઉપર પત્ર લખી તેમાં અસત્સંગના વિપરિણામનું સ્વરૂપ નીચે પ્રમાણે લખ્યું છે. બ્રહ્મચારીજી અંબાલાલ ભાઈ જે પરમ કૃપાળદેવથી જ્ઞાન પ્રાપ્ત પામ્યા, તેમણે એક બીજા કોઈ મુમુક્ષુ પર પત્ર લખ્યો છે. તેમાં અંબાલાલ ભાઈ લખે છે કે શ્રી સદગુરુદેવનું મહાત્મ્ય જ્યારે સમજાય છે ત્યારે આ દેહાદિકથી માંડી 14 રાજલોકના સગળા પદાર્થો અમહત્વવાન જેવા જ લાગે છે. અર્થાત તે પદાર્થોને વિશે મહાત્મ્યપણાનું ચિત્ત ઠરતું નથી. કેવી એટલો પ્રેમ કૃપાળદેવ પ્રત્યે અંબાલાલ ભાઈને છે. તે કે છે, લખે છે પત્રમાં મુક્ષુને કે સદગુરુદેવનું જ્યારે મહાત્મ્ય સમજાય છે, અચિંત્ય તુજ મહાત્મ્યનું પણ નથી પ્રફુલ્લિત ભાવ. આ જીવને અચિંત્ય ચિંતવી પણ ન શકાય એવું સત્પુરુષનું મહાત્મ્ય છે, પણ આપણને નથી સમજાયું એટલે પ્રફુલ્લિત ભાવ જ આવતો નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનું પણ નથી પ્રફુલ્લિત ભાવ. અંશ ન એકે સ્નેહનો એટલે એ અંશ માત્ર પણ સ્નેહ ઉપજ્યો નથી. ન મળે પરમ પ્રભાવ, તો પરમ પ્રભાવ ક્યાંથી પ્રાપ્ત થાય? શ્રી સદગુરુદેવનું મહાત્મ્ય જ્યારે સમજાય છે ત્યારે અંબાલાલભાઈ કહે આ દેહ આદિકથી માંડી 14 રાજલોકના સગળા પદાર્થો અમહાત્મ્યવાન જેવા જ લાગે. કે રાજા કે ઇન્દ્ર કે દેવતા એ કોઈ સુખ એને સારા ન લાગે. સત્પુરુષનું મહાત્મ્ય સમજાયા પછી 14 રાજલોકના સગળા પદાર્થોનું મહાત્મ્ય ન લાગે. હીરા માણેક મોતી કે સોનું એને આકર્ષણ કરે નહીં, આકર્ષિત. અર્થાત તે પદાર્થોને વિશે મહાત્મ્યપણાનું ચિત્ત ઠરતું નથી. તેટલા જ માટે જ્ઞાની પુરુષો વારંવાર કહે છે કે સત્સંગનો પરિચય કરવો અને અસત્સંગમાં ઉદાસીન થવું યોગી છે. એ અંબાલાલભાઈના અંતરના ભાવ કે એમને એવો અનુભવ થાય છે કે પરમ કૃપાળુદેવનો સમાગમ થયા પછી 14 રાજલોકનું સુખ પણ તુચ્છ ભાસે છે. આપણે તો વાત કરીએ તેમને ખરેખર એવું ભાસે. એટલે કે છે કે જ્ઞાની પુરુષોએ વારંવાર એમ કહ્યું છે સત્સંગ કરો, સત્સંગનો પરિચય કરો તો આ સંસારનો મોહ આપોઆપ ખસી જશે. અને આ સત્સંગમાં ઉદાસીન થવું યોગી છે. તેનો આશય એવો છે કે અસત્સંગ એટલે પરમાર્થને અપરમાર્થ માનનારા અને અપરમાર્થને પરમાર્થપણે માની લઈ પોતામાં અસદગુરુપણું છતાં સદગુરુપણું મનાવતા એવા જીવોનો સંગ તે જ અસત્સંગ. અસત્સંગ કોને કહ્યો? કે જેમાં પરમાર્થ નથી તેને તો પરમાર્થ મનાવે, અને જેમાં પરમાર્થ છે એમાં અપરમાર્થ મનાવે, વિપરીતતા કરાવનારા આવા અસદગુરુનો સંગ કે જે ખરેખર સદગુરુના જેનામાં લક્ષણ છે નહીં અને પોતાને સદગુરુ મનાવે એવા કહેવાતા સદગુરુ અસદગુરુ છે ખરેખર, અને પોતાને સદગુરુ મનાવે એવાનો સંગ તે જ અસત્સંગ. મોટામાં મોટો આ સત્સંગ આ કુગુરુઓનો જે આપણો મિથ્યાત્વ ગાઢ કરે, સદધર્મથી પાડી દે, શ્રદ્ધાથી ભ્રષ્ટ કરી દે. શ્રદ્ધાથી ભ્રષ્ટ છે તે જ ખરો ભ્રષ્ટ. બીજું, સદગુરુ મુક્તિ શ્રવણ થયેલો ઉપદેશરૂપ શુદ્ધ ધર્મ તે વિચારવામાં વિઘ્ન કરાવનાર, અસહાયક રહેનાર એવા જગત દ્રષ્ટિ જીવોનો સંગ તે પણ અસત્સંગ કહેવાય. સદગુરુ ભગવાનના જે ઉપદેશ શ્રવણ થયો તેને વિચારવામાં વિઘ્ન કરે. જ્ઞાની પુરુષે જે કહ્યું એને પછી વાગોળવું પડે તો એનો રસ બને. જેમ ઢોર પશુ ઘાસ ખાય પણ એને બેઠા બેઠા પછી પાછું બહાર મોઢામાં લઈને વાગોળે એટલે ચાવ ચાવ કરે ત્યારે એમાંથી દૂધ બને. તેમ સત્પુરુષનો ઉપદેશ શ્રવણ કર્યા પછી એને વારંવાર વિચારવો જોઈએ. કૃપાલ કે શ્રવણનો ક્રમ તો ઘણા કરે પણ મનનનો ક્રમ કોઈક જ આરાધે, અને પછી નિધિધ્યાસન એ કોઈક જ વિરલા કરે માટે યથાર્થ ફળ આવતું નથી. એટલે સદગુરુ મુક્તિ શ્રવણ થયેલો ઉપદેશરૂપ શ્રુત ધર્મ તે વિચારવામાં વિઘ્ન કરાવનાર, વિચારવામાં વિઘ્ન કરે
અસહાય કરે એવા જગત દ્રષ્ટિ સંસારી જીવોનો સંગ તે પણ અસત્સંગ છે. કાલે કહેલું કૃપાલે કે સંસાર એ મોટામાં મોટો કુસંગ છે સંસારી જીવોનો, કે અર્થાત મોટામાં મોટો કુગુરનો, બીજો આ સંસારી જીવોનો જ્યાં આત્માર્થની વાત જ ન હોય, માત્ર મોહ મોહ ને મોહ જ હોય. પછી વેપાર સંબંધી વાત હોય કે વ્યવહારની હોય કે બીજી હોય, આ જગત દ્રષ્ટિ જીવોનો સંગ એ માત્ર સત્પુરુષના ઉપદેશને વિચારમાં વિઘ્નકારક હોવાથી તેને પણ અસત્સંગ કહ્યો. હવે ત્રીજું, 5 ઇન્દ્રિયોની ઈચ્છા અનુસાર મનોકલ્પિત સુખ એટલે ખાવા પીવા સુવા બેસવા ઓઢવા પહેરવા ચાલવા ઇત્યાદિકમાં જે તદાકારપણું તે પણ અસત્સંગ કહેવાય. 5 ઇન્દ્રના વિષયો ખાવું પીવું સૂંઘવું સાંભળવું જોવું સ્પર્શવું, એ આ બધી 5 ઇન્દ્રિયોની ઈચ્છા અનુસાર મનોકલ્પિત સુખ, મનથી કલ્પ્યું કે ખાવામાં સુખ, એટલે ખાવા પીવા સુવા બેસવા ઓઢવા પહેરવા ચાલવા ઇત્યાદિકમાં જે તદ આકારપણું તે તન્મયપણું એક રૂપ થઈને 5 ઇન્દ્રના વિષયોમાં આસક્તિ કરે તે પણ અસત્સંગ જ છે. ચોથું, દેહાદિકથી માંડી જગતના સર્વ પદાર્થોમાંથી અલ્પ પણ જૂજ એવા પદાર્થોમાં તદાકારપણું થવું તે પણ અસત્સંગ. દેહ આદિથી માંડી શરીરથી માંડી જગતમાં રહેલા સર્વ પદાર્થોમાં કોઈ પણ પદાર્થોમાં અલ્પ પણ કે થોડા પદાર્થોમાં જ તદાકારપણું થવું, તન્મયતા ભલે થોડા પદાર્થોમાં પણ, તે પણ અસત્સંગ છે. જેમ આંગળી આપતા પોચો પકડી લે તેમાં સંસારના એક પણ વસ્તુમાં જો તીવ્ર રાગ થઈ ગયો તો એને સંસારમાં ઢસડી જશે, માટે એ પણ અસત્સંગ છે. કોઈ પ્રત્યે કૃપાલ કે જહાજાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બંને સમાન દુઃખદાયક છે. ઘણાને મળીએ તો એ વિકલ્પો ઉઠ્યા કરે, અથવા થોડા સાથે અતિ પરિચય એ પણ ખોટો, બંને સમાન દુઃખદાયક છે. હવે 5મું સત્સંગનું કારણ કે ઉપર જણાવેલા પ્રકારોમાં પ્રીતિ સ્નેહ મિથ્યાગ્રહ કલ્પિત સુખ કલ્પિત મહાત્મ્ય જે પ્રકારથી લાગે અર્થાત જે પ્રકારથી ઉત્પન્ન થાય એવા જે રાગ દ્વેષ મોહ મત્સર અહંકાર અજ્ઞાન હર્ષ શોક ભય રતિ અરતિ આદિ કારણો પણ અસત્સંગ કહેવાય. ઉપર જે બધા પ્રકારો જણાવે એમાં આપણને પ્રેમ થાય, ખોટો આગ્રહ બંધાય કે આમાં સુખ છે એવું કલ્પિત સુખ કલ્પે, કલ્પિત સુખનું મહાત્મ્ય ઉપજે, મોહ વિકલ્પથી સમજતા સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વા. આમ કલ્પના કરીને આમાં સુખ છે, અનુકૂળ કલ્પના એ સુખ ભાષે જેને પ્રતિકૂળ કલ્પના એ દુઃખ ભાષે જેને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. આ જગતમાં કોઈ સુખ રૂપે નથી દુઃખ રૂપે નથી, છે એમ છે. એક વસ્તુમાં કોને સુખની કલ્પના કરી કે આ મને આ કલર ગમે, લાલ ગમે, ડાર્ક કલર ગમે, તો કે આ મને સુખરૂપ. બીજાને લાઇટ કલર ગમે, શહેરમાં રહેવા વાળાઓને, એને કે આ કઈ કલર છે, તો ભયંકર કલર છે, તો એને એમાં દુઃખની કલ્પના કરી એટલે એને દુઃખરૂપ ભાષે. તો જ્ઞાની કે કલર કોઈ દુઃખ સુખ રૂપ નથી, એમાં જેને સુખની કલ્પના કરી તેને સુખ, દુઃખની કલ્પના દુઃખરૂપ ભાષે. એમ કલ્પનાથી જ બધું દુઃખી છે જગત આખું. મોહના વિકલ્પો કરે એટલે આખો સંસાર મોહ લે, ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર. એમ કલ્પિત મહાત્મ્ય કલ્પિત સુખ વડે એ તે પદાર્થોમાં રાગ કરવો, દ્વેષ કરવો, મોહ કરવો, ઈર્ષા કરવી, અહંકાર તે નિમિત્તે કરવો, ધનાદિ નિમિત્તે કે હર્ષ કરવો, શોક કરવો, ભય રતિ અરતિ આદિ કારણો આ બધા અસત્સંગ કહેવાય. ટૂંકામાં જે પરિણતિમાં એટલે આત્મા સિવાય અન્ય જે કંઈ વિભાવ પરિણતિમાં પરિણમો તે અસત્સંગ કહેવાય. ટૂંકામાં કે કેટલું કહીએ, આત્મા સિવાય જે કંઈ પણ પ્રવૃત્તિ જીવ કરે તે બધો જ અસત્સંગ. સત્પુરુષના વચનોમાં કે જ્ઞાનીની વાણીમાં રમે અને સ્વરૂપનું ધ્યાન કરે કે સ્વરૂપ લક્ષે મંત્રમાં ચિત્ત રાખે તે સત્સંગ છે, બાકી બીજો બધો જ અસત્સંગ. એ ઉપર જણાવેલા અસત્સંગ આદિ ભાવોમાં ઉદાસ થઈ એક સત્સંગ
આત્મવિચારમાં રહેવું તે યોગ્ય છે, અને તે આત્મવિચાર પ્રાપ્ત થવા માટે એક સત્પુરુષનો યોગ આરાધવો, જ્ઞાની પુરુષને શોધવા અને પ્રધાનપણે ભક્તિ કરવી એ યોગ્ય છે. કોઈ સત્પુરુષને શોધી તેના ગમે તેવા વાક્યમાં પણ શ્રદ્ધા રાખો. પ્રભુશ્રી આપણને કૃપાલને શોધી આપ્યા, હવે આપણે કંઈ શોધવાનું છે નહીં, હવે એના પર શ્રદ્ધા રાખીને એના ગુણોની ભક્તિ કરો તો તમે પણ તે રૂપ થશો. શ્રી પરમ કૃપાળુ દેવશ્રી તરફથી એક પત્ર પ્રાપ્ત થવાથી પરમોત્કૃષ્ટ લાભ થયો છે. સદવર્તન, સદાચાર, સદગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી એમ જણાવ્યું છે. અંબાલાલભાઈ કોઈ મુક્ષને લખે છે કે પરમ કૃપાળુ દેવશ્રીનો એક પત્ર મળ્યો છે, તેથી કે પરમોત્કૃષ્ટ લાભ છે. કોઈ વાર 4-6 મહિને એકાદ મળે તે કેટલો એમને ઉલ્લાસ થતો કે હો આજે તો હા પરમ કૃપાળુ દેવનો પત્ર આવ્યો, જાણે 4 મહિનાનો ખોરાક મળી ગયો, આપણને તો બધું જ મળી ગયું. એટલે એનું પણ મહાત્મ્ય નથી કે કૃપાલના સમયમાં વચનામૃત નહોતું, આજે તો બધું જ છે, પણ જીવને ગરજ નથી. એમ એમનો કે લાભ પત્ર આવ્યો છે તે પરમોત્કૃષ્ટ લાભ થયો છે. એ પત્રમાં કૃપાલદેવે એમ લખ્યું છે કે સદવર્તન રાખજો, સદાચારથી જીવજો, સદગ્રંથનું વાંચન કરજો અને સત્સમાગમમાં જ રહેજો, પ્રમાદ કરશોમાં. સદવર્તન, સદાચાર, સદગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી એમ જણાવ્યું છે, જે સર્વ મુક્ષુઓએ પ્રસંગે અને સમયે સ્મરણમાં રાખવા યોગ્ય પરમ રહસ્ય છે. કૃપાલદેવે આ જણાવ્યું છે, આ તો સર્વ મુક્ષુઓએ સમય યાદ રાખવા યોગ્ય છે, પરમ રહસ્ય છે. એમ અંબાલાલભાઈને ભાષ્યું. હવે કે છે બ્રહ્મચારીજી લખે છે કે અસત્સંગ કે અસદગુરુથી જીવને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. ખોટા કુગુરોનો સંગ હોય કે સદધર્મના અનુયાયી ન હોય, મિથ્યા ધર્મના ઉપાસક હોય, એવાના સંગથી કેવી આપણામાં અસર થાય એ વિશે ભક્ત પ્રહલાદનું ટૂંકું વ્યાખ્યાન વાંચવા યોગ્ય છે. ભક્ત પ્રહલાદની વાત કરે. પ્રહલાદને તેના કુલગુરુ શુક્રાચાર્ય પૂછ્યું, એટલે કુસંગની કેવી અસર થાય છે અને એ અંદર આપણા કુગુરુ હોય કેવું ભરી દે. જેમ જયસિંહભાઈને સાધ્વીએ ભરેલું કે ગમે તેવા કૃપાલ, પણ અમારા જેવા તો નહીં ને, સાધુ તો નહીં ને, મુનિને નહીં ને, મુનિ વગર પૂજ્યપણું ક્યાંથી? એટલી ઝેરની કણીથી જયસિંહભાઈના 20 વર્ષ બગડી ગયા. આ તો એમનો પુણ્યનો ઉદય કે પ્રભુશ્રી મળી ગયા, બધું ઠેકાણે આવી ગયું, નહીં તો આખો ભવ બગડત. એમ અહીંયા કહે છે કે કુગુરુનો સંગ કેવું ભરવી દે છે તે કથા કહે છે. પ્રહલાદને તેના કુલગુરુ શુક્રાચાર્ય એમ પૂછ્યું, જેના ગુરુ છે કુલગુરુ શુક્રાચાર્ય, એ પ્રહલાદને એમ પૂછ્યું કે તારા બાપને મારવા માટે તે વિષ્ણુ અવતાર નરસિંહને વિનંતી કરી હતી? તારા બાપને મારવા માટે તે વિષ્ણુ અવતાર જે નરસિંહ છે તેને તે કહ્યું હતું કે મારા બાપને મારી નાખજે? પ્રહલાદે કહ્યું, ના, મેં કોઈને મારવાનો ભાવ પણ કર્યો નથી. મેં તો નથી કહ્યું કે મારા બાપને તમે વિષ્ણુ ભગવાન મારી નાખજો. ત્યારે શુક્રાચાર્યે કહ્યું, તો તારા બાપને મારનાર પર તારે વેર રાખવું જોઈએ. ભલે તે નથી કહ્યું, પણ વિષ્ણુ ભગવાને તારા બાપને મારી નાખ્યા માટે તારે તેના પ્રત્યે વેર રાખવું જોઈએ. સુપુત્રે તો પિતાનો વેર લેવું જોઈએ. એમ વારંવાર કહેવાથી તે વિષ્ણુ ભગવાન સાથે યુદ્ધ કરવા અસુર સૈન્ય સજ્જ કરીને મેદાનમાં આવ્યો. રાજા છે એટલે હવે રાક્ષસોની સેના ઉભી કરીને વિષ્ણુ ભગવાન સાથે લડવા મેદાનમાં આવ્યો. કેમ? તો કે એના કુલગુરુએ એમ કહ્યું કે તારે એનું વેર લેવું જોઈએ, તારા બાપને મારી નાખે. હવે વિષ્ણુને કુગુરુ કેવું ભરાવે છે તે જોઈને હસવું આવ્યું. વૈષ્ણવની કથા છે. વિષ્ણુ ભગવાનને હસવું આવ્યું કે આ ગુરુઓ કેવું ભરવે શિષ્યમાં, જેનું હસવું આવ્યું કે ભગવાન સાથે લડવા મોકલે. પણ ભક્તને સમજાવો એ પોતાનું કર્તવ્ય સમજી
એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ પ્રહલાદ પાસે તે આવ્યા અને પૂછ્યું, મહારાજ, આ લશ્કર લઈ ક્યાં ચડાઈ કરી છે? હવે ભક્ત છે પ્રહલાદ ભગવાનનો, પણ એના અંદર કુગુરે એવું ભર્યું એટલે અસુરોની સેના લઈને વિષ્ણુ સાથે લડવા નીકળ્યો. બાકી એને એવો ભાવ નથી, એ તો ભગત છે, પણ એવું કુગુરે એવું ભરી દીધું એટલે શું કરે? એટલે હવે કે ભાઈ આ તો મારો ભક્ત છે તો મારે એને સમજાવો, એ મારું કર્તવ્ય છે એમ સમજી વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા, પ્રહલાદ પાસે આવ્યા અને એને કહ્યું, મહારાજ, આ લશ્કરી ક્યાં ચડાઈ કરી છે? આ લશ્કર લઈને ક્યાં જાઓ છો? કોના પર ચડાઈ કરી? ત્યારે પ્રહલાદે કહ્યું, મારા પિતાનું વેર લેવા વિષ્ણુ પર ચડાઈ કરી છે. તે બ્રાહ્મણે કહ્યું, બ્રાહ્મણ એટલે વિષ્ણુ ભગવાન, એને પણ કહ્યું, મારા પુત્રનો પણ તેણે વધ કર્યો છે, માટે હું પણ તમારી સાથે વેર લેવા આવવા ઈચ્છું છું. કે ભાઈ તમે તમારા પિતાનું વેર લેવા માટે વિષ્ણુ ભગવાન સામે લડવા જાઓ છો, તો મારા પુત્રને પણ એણે જ માર્યો છે, માટે ચાલો હું પણ આવું. સમજાવો છે ભગતને. મારા પુત્રનો પણ તેણે જ વધ કર્યો છે, માટે હું પણ તમારી સાથે વેર લેવા આવવા ઈચ્છું છું, પણ તે ક્યાં રહે છે તે જાણો છો? તમે ચઢાઈ તો કરી વિષ્ણુ ભગવાન ઉપર, પણ તે રહે છે ક્યાં જાણો છો? પ્રહલાદ કહે, તેની તો મને ખબર નથી, ક્યાં રહે છે એની ખબર નથી, ને લડાઈ કરવા નીકળ્યા. ત્યારે પ્રહલાદ કહે, તેની મને ખબર નથી. ત્યારે બ્રાહ્મણે કહ્યું, જે બ્રાહ્મણનું રૂપ લઈને આવે વિષ્ણુએ, તેણે કહ્યું, તે તો બહુ બળવાન છે એમ સાંભળ્યું છે, કે તમે જેના પર ચઢાઈ કરી એ વિષ્ણુ ભગવાન તો બહુ બળવાન છે એમ સાંભળ્યું છે. તો પ્રથમ તમારા બળની મને ખાતરી કરી આપો, તો જણાય કે તમે તેને જીતશો. તમે એને જીતવા નીકળ્યા, પણ તમારું બળ કેટલું છે એ તો પહેલા આપણે ખાતરી હું કરી લઉં, તો તમારી સાથે આવું, નહીં તો હું હારીને પાછો આવું. તમારા બળની મને ખાતરી કરી આપો, તો જણાય કે તમે એને જીતશો. આ મારી લાકડી જમીન ઉપરથી ઉપાડી દ્યો જોઈએ. વિષ્ણુ ભગવાન લાકડી ઠોકી જમીનમાં. હવે કે એને ઉપાડીને બતાવો તમારું કેટલું બળ છે, જાણું તો પછી હું તમારી સાથે આવું, કે મારે વેર લેવું, તમે વેર લેવા જાઓ તો વેરનો બદલો લેવા. પ્રહલાદે ઘણું બળ કર્યું, પણ તે લાકડી ઉપડી નહીં. તેથી તેણે જાણ્યું કે આ જ વિષ્ણુ ભગવાન આ જ ભગવાન છે, કે એને લાકડી ઉપર મૂકી તો હું નથી લઈ શક્યો, અને હું એની સાથે લડવા જાઉં. તેણે જાણ્યું કે આ જ વિષ્ણુ ભગવાન છે, લાકડી ઉપડી નહીં. તેથી તેમને પગે પડી વિનંતી કરી કે મારી રક્ષા કરો, ભગવંત મારી રક્ષા કરો. હે ભગવાન, હું તો આ પુરોહિતથી ભોળવાઈ ગયો હતો. મને તો આ પુરોહિત બ્રાહ્મણે, આ શુક્રાચાર્યે મને આવું ભેરવી દીધું કે તમારે તો વેર રાખવું જોઈએ તમારા પિતાને મારે, એટલે મને ભેરવી દીધું, એટલે હું આપની સામે થયો. અર્થાત કુગરું કેવું ભરવી દે. મારી રક્ષા કરો ભગવાન, હું તો આ પુરોહિતથી ભોળવાઈ ગયો હતો. ત્યારે વિષ્ણુ ભગવાન શું કહે, તું તો મને મારવા તૈયાર થયો છે, તો તું મારી રક્ષા કર. હું શું તારી રક્ષા કર? મને મારવા તો તું આવ્યો આખી સેના લઈને, હવે અને પાછો કહે છે કે મારી રક્ષા કરો. હવે તો કે તું મારી સામે મને મારવા તૈયાર થયો, માટે તું મારી રક્ષા કર. એમ વિનોદમાં સમજાવી તે અંતર્ધાન થઈ ગયા. એમ આ જીવ કુગરું મળે તો એવું ઊંધું ભરાવી દે, માટે આ બધો કુસંગ છે. કદી પણ કુગરુનો સંગ ન કરવો, નહીં તો એનો એક ભાવની અનંત ભાવ બગડે. તેના કરતો આ જાણું તે જાણું કરીને ગમે ત્યાં જીવ દોડવા જાય, જાણવાના બહાને ગમે તેનો સંગ કરે. એના કરતો બ્રહ્મચારી કે ઘરે બેસી અને પરમ કૃપાળના વચનો વાંચી અને સ્મરણ કરવામાં વિશેષ લાભ છે. ગમે ત્યાં વિશેષ જાણવા માટે દોડાદોડ ન કરવી, નહીં તો હાથમાં મળ્યું ને એ જતું રહેશે. એવી ઝેરની કણી કોઈ નાખી દીધી તો આપણું આખું જીવન બરબાદ થઈ જશે. આ પ્રમાણે સત્સંગ કરવો અને એની ભાવના હંમેશા રાખવી, એમાં આપણું સંપૂર્ણ કલ્યાણ છે.
અર્થાત સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. આ પ્રમાણે આ પાઠ આજે હવે પૂરો કરીએ. આવતીકાલે એના આગળનો પાઠ પરિગ્રહ સંકોચવો, 25મો પાઠ છે પરિગ્રહને સંકોચવો, જે મોક્ષમાળાનો પાઠ છે તે આપણે આવતીકાલે લઈશું.